महाराजे केवल कृपा करी અને આપણને આ કારણ સત્સંગનો યોગ આપ્યો છે. આ કેવળ મહારાજની કૃપાનું પરિણામ છે. હવે કારણ સત્સંગમાં આવ્યા પછી આપણા બે મુખ્ય ગોલ છે અને એક એ ગોલને પૂર્ણ કરવા માટેનો આપણો રોલ છે. મહારાજના સ્વરૂપને જાણવું, યથાર્થ જેમ છે તેમ ભગવાનના સ્વરૂપ શ્રીજી મહારાજના સ્વરૂપને ઓળખવું એ સંપ્રદાયમાં પ્રવેશ છે, એડમિશન છે. જેને પામવાના છે, જે આપણું ડેસ્ટિનેશન છે, જે આપણું લક્ષ્ય છે, તો એ મહારાજ કેવા છે? એ મહારાજના સ્વરૂપને જેમ છે તેમ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સનાતન છે, સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે, સદાય દિવ્ય અને સાકાર મૂર્તિ છે, સર્વ કરતા હરતા છે, સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વના નિયંતા છે. અને વિશેષ વિગતે મહારાજના સ્વરૂપને જાણ્યું એ પ્રથમ સત્સંગમાં આવ્યા પછીનો આપણો સૌનો ગોલ છે, જેને બાપજી આપણને વચનામૃતના આધારે શબ્દે શબ્દ પાંથીએ પાંથી છૂટી પાડી પાડી અને બાપજી આપણને સવારની સભામાં દ્રઢાવ કરાવે છે કે જે દ્રઢાવ આપણને ફરજિયાત હોવો જોઈએ કે જેથી કરીને આપણું મન ક્યારેય ડગમગે નહીં. ગઈકાલે મધ્યનું 14મું વચનામૃત લેવાયેલું અને એમાં મહારાજે સિદ્ધાંત આપ્યો કે કોઈ દિવસ મહારાજના સ્વરૂપને જાણ્યા પછી એમાં ક્યારેય કોઈ પ્રકારનો ડગમગાટ ન થાય, નિરુત્થાનપણે નિશ્ચય થાય. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તદાત્મકપણું પામ્યાનો સમાધિ સિવાય બીજો કોઈ ઉપાય ખરો કે નહીં? સમાધિએ કરીને તદાત્મકપણું પમાય છે કે બીજો કોઈ ઉપાય ખરો? તદાત્મકપણું એટલે અનાદિ મુક્તની સ્થિતિ, જે સર્વોત્તમ છેલ્લી સ્થિતિ છે, અને એ પામ્યાનો ઉપાય બીજો કોઈ ખરો? એ વખતે સમાધિનું મહત્વ ઘણું દેખાતું એટલે એ સમાધિ શબ્દ વાપર્યો છે. પરંતુ અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાનો ઉપાય શો? અર્થ એવો પૂછવો છે મુક્તાનંદ સ્વામીને. મહારાજે એનો ઉત્તર એ જ કર્યો કે અમારો એવો દ્રઢ નિશ્ચય કે જેમાં નિરુત્થાનપણે નિશ્ચય કે એમાં કોઈ પ્રકારનું ઉત્થાન ન થાય. મહારાજે ત્યાં દ્રષ્ટાંત આપ્યો. લીમડા નીચે બેઠા હતા એટલે મહારાજે કહ્યું કે આ લીમડાને એક વખત જાણ્યો પછી લીમડો કોઈ દિવસ આંબો નથી થતો, તર્ક નથી થતું. અને વડતાલના પહેલા વચનામૃતમાં આ જ વાતની પુષ્ટિ કરી છે મહારાજે કે શ્રીજી મહારાજ આંબા નીચે બેઠેલા. મહારાજે ત્યાં એ જ શબ્દ વાપર્યો છે કે આંબાને એક વખત જાણ્યો કે આંબો છે એટલે લીમડો નથી થતો, અને લીમડાને એક વખત જાણ્યો કે લીમડો છે એટલે આંબો નથી થતો. એમાં કોઈ તર્ક કે કોઈ શંકા કુશંકા થતી નથી. આંબો એ આંબો જ છે અને લીમડો એ લીમડો છે. લીમડો એ આંબો નથી થતો ને આંબો એ લીમડો નથી થતો.
આ મહારાજના સ્વરૂપને પહેલા ઓળખવું, જાણવું એ સત્સંગમાં આવ્યા પછીનો સૌ પ્રથમ ગોલ છે. જે આશ્રિત માત્ર એ મહારાજના સ્વરૂપને ફરજિયાતપણે ઓળખવું પડે છે. કારણ કે પ્રવેશ જ ન થાય તો આગળનો સિલેબસ ચાલે કેવી રીતે? મોક્ષનું, આત્યંતિક મોક્ષનું મહારાજે અસાધારણ લક્ષણ કહ્યું, તો એમાં મહારાજના સ્વરૂપને પહેલા ઓળખવું એ જ, અને મહારાજનું સ્વરૂપ એ જ મોક્ષ છે, એ જ આત્યંતિક કલ્યાણ છે. મોક્ષ શું? તો મહારાજનું સ્વરૂપ એ જ મોક્ષનું સ્વરૂપ છે. મહારાજની પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ, એનું નામ જ મોક્ષની સિદ્ધિ થઈ કહેવાય. એવા ભગવાન સ્વામિનારાયણ, એમના સ્વરૂપને ઓળખવું એ સત્સંગમાં આવીને સંતો, હરિભક્તો, ભલે પછી ગુરુ હોય કે શિષ્ય હોય, કોઈ પણ આશ્રિત માત્ર, મહારાજે શિક્ષાપત્રીના 3જા શ્લોકમાં જે આશ્રિત માત્રનું વર્ણન કર્યું છે, એ આશ્રિત માત્રને મહારાજના સ્વરૂપને ઓળખવું ફરજિયાત છે. હવે ઓળખ્યા પછીનો બીજો ગોલ કયો છે? આપણું લક્ષ્ય કયું હોવું જોઈએ? કે મહારાજને ઓળખ્યા પછી શું, શાના માટે ઓળખવાના? તો મહારાજને ઓળખ્યા પછી મહારાજના સ્વરૂપમાં જોડાવું, કહેતા મહારાજના સુખને પામવું, કહેતા એના જેવા પુરુષોત્તમ રૂપ થવું. અને એ મહારાજમાં જોડાવા માટે દેહધારી મહારાજમાં જોડાઈ ન શકે. કારણ કે દેહધારી એટલે જીવ કક્ષામાં રહેલો જીવ કહેવાય, અને જીવ નિરાકાર છે, મહારાજ દિવ્ય સદા સાકાર છે. મહારાજના સ્વરૂપમાં જોડાવું હોય તો એક વિજાતિ એક સજાતિ ન ચાલે. મહારાજ બાપજી કાયમ આપણને સમજાવે છે કે 2 લોઢાને ભેગા કરવા હોય, એક લોઢું ઊનું હોય, એક ટાઢું હોય, આ 2 લોઢા ક્યારેય ભેગા ન થાય. એ તો ટાઢું ઊનું થાય. કેટલું ગરમ થાય? જેટલું પેલું ગરમ લોઢું છે એવું જ એ ડિગ્રીએ જ્યારે ગરમ થાય, અને બંને લોઢાને ભેગા કરીને જ્યારે હથોડો મારવામાં આવે ત્યારે જ એ બંને ભેગા થાય છે. 2 લોઢાને જોઈન્ટ કરવા હોય તો પણ બંને સજાતી કરવા પડે છે. તો મહારાજના સ્વરૂપમાં જોડાવા માટે પણ એને સજાતી થવું પડે. અને એને સજાતી થવું એટલે શું? કે પુરુષોત્તમ રૂપ થવું પડે. જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે, તો જ એના સુખને પામી શકાય. આ લોકમાં અવરભાવની પણ રીત છે કે બાળકનું સુખ જોઈતું હોય તો બાળક જેવા થવું પડે. ડોહા ડોહાને બને પણ કોઈ દિવસ બાળક ડોસાને ન બને, કારણ કે વિજાતી છે. પરંતુ સજાતી થાય તો એકબીજાને હેત થાય છે. એમ પ્રભાવમાં પણ મહારાજના સ્વરૂપમાં પ્રીતિ કરવા માટે અને મહારાજના સ્વરૂપમાં સંલગ્નપણું કેળવવા માટે એના જેવા પુરુષોત્તમ રૂપ પાત્ર થવું પડે. અને પુરુષોત્તમ રૂપ પાત્ર થવું એ હવે પછીનો આપણા સૌનો રોલ છે. આ રોલ આપણે સૌએ ભજવવાનો છે. આપણું કાર્યક્ષેત્ર શું છે? મહારાજને ઓળખ્યા પછી હવે આપણે શું કરવાનું? તો દિન પ્રતિદિન આપણી દ્રષ્ટિ, આપણી નજર, આપણી દોટ, આપણા પ્રયત્નો, આપણો આગ્રહ હવે આ જાગવો જોઈએ. અને આવો આગ્રહ એને જ જાગે કે જેની મુમુક્ષુતા હોય. હવે પ્રશ્ન આપણો ગઈકાલે એ ચાલુ થયો છે કે પુરુષોત્તમ રૂપ પાત્ર થવા માટે ના ઉપાય કયા કયા? 5 ઉપાય આપણે બતાવ્યા હતા. પુરુષોત્તમ રૂપ પાત્ર થવું છે, કેવી રીતે થવાય? કેમ પુરુષોત્તમ રૂપ પાત્ર થવું પડે? એ આપણે કાલે પણ ચાલ્યું હતું, આજે પણ ચાલ્યું. કે દેહરૂપ પાત્ર ન ચાલે, ન ચાલે. આત્મારૂપ પાત્ર ચાલે, ન ચાલે. જો દેહ તો પછી બ્રહ્મરૂપ પાત્ર ચાલે, ના ચાલે. મૂર્તિ રૂપ પાત્ર જોઈએ. પ્રથમના 51માં વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના સ્વમુખે વાત કરી છે. મહારાજ કે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, એની દ્રષ્ટિએ કરીને જુએ તો જ પુરુષોત્તમને પામી શકાય. બીજો કોઈ બીજો ઉપાય નથી. અને એવા પુરુષોત્તમ રૂપ પાત્ર, કારણ કે સજાતી થવાનું છે. ગઈકાલે કહ્યું હતું, કિલોગ્રામ અને કિલોમીટરનો સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર શક્ય નથી, કારણ કે બંને વિજાતી છે, બંને જુદા એકમ છે. જ્યારે રૂપિયાનો સરવાળો કરવો હોય તો શક્ય છે. ડોલર અને રૂપિયાનો સરવાળો બાદ બાકી કરવો હોય તો શક્ય નથી. એને કન્વર્ઝન કરવા પડે, એકને રૂપાંતરિત કરવા પડે. એમ અહીંયા પણ આપણે દેહરૂપ પાત્ર મટીને દેહથી જુદો આત્મા સમજીને એ આત્માને પુરુષોત્તમ રૂપ પાત્ર કરવાનો છે. એટલે ફરજિયાત છે. એના ઉપાય કયા કયા? પુરુષોત્તમ રૂપ પાત્ર કેવી રીતે થઈ જવાય? તો એના 5 ઉપાય બતાવ્યા. પહેલો જ, મહારાજ
અને મોટા પુરુષનો રાજીપો. કૃપા વગર આ માર્ગ શક્ય નથી. આ દાખલાનો માર્ગ નથી, કૃપાનો માર્ગ છે. કૃપાથી જ આ શક્ય છે. તો કૃપા એકલી કરીએ તો ચાલે કે ના ચાલે? કૃપા એકલી થાય, પણ કૃપા કોની ઉપર થાય? કૃપા થાય કોની ઉપર? રાજીપો થાય કોની ઉપર? તો બીજો ઉપાય બતાવ્યો કે એવા મોટા પુરુષ સાથે જેણે આત્મબુદ્ધિ કરી હોય, કોની ઉપર કૃપા થાય? વારસો કોને મળે? કૃપાનો વારસો કોને મળે? તો મોટા પુરુષ સાથે એના માટે ફરજિયાત આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે. મહારાજે પ્રથમના 54માં પણ આ વાક્ય, આ વાત મહારાજે કરી છે. અને મધ્યના 54માં પણ મહારાજે વાત કરી કે સત્પુરુષ સાથે આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ એ જ કૃપા પામ્યાનું સાધન છે. પ્રસંગ મજરમ પાસમાત્મન કવિઓ વિદુહુ સ એવો સાધુ સુ મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મહારાજે પ્રથમના 54માં કહ્યું કે જેવો દેહ ને દેહના સંબંધીને વિશે પ્રસંગ છે, એવો પ્રસંગ એટલે આત્મબુદ્ધિ જ્યારે એવા સત્પુરુષને વિશે, મોટા પુરુષને વિશે જ્યારે થાય ત્યારે નેગેટિવની પોઝિટિવ થાય છે, એટલે કે કૃપાનો પાત્ર બને છે. એટલે રાજીપો કોને મળે? તો મોટા પુરુષની સાથે આત્મબુદ્ધિ કરવી ફરજિયાત છે. ત્રીજું કે કોની પર રાજીપો થાય? તો મુમુક્ષુતા કેળવવી પડે. મુમુક્ષુતા કેળવવી પડે. આપણો ટોપિક આ ચાલે છે, ડિટેલમાં આપણે જઈએ છીએ આગળ. ચોથું તો અવરભાવમાં પરભાવ જોતા શીખવું. અવરભાવમાં પ્રભાવ જોતા શીખવું. આ બધો અવરભાવ દેખાય છે. શ્રીજી મહારાજે પ્રાગટ્યથી માંડી અંતર્ધ્યાન થયા દેખાયા ત્યાં સુધી મહારાજે બધો દેખાડ્યો, એ બધો અવરભાવ છે. ચર્મ ચક્ષુએ જે દેખાય, શાસ્ત્રમાં જે લખાણો, જે સ્થપાયો, એ બધો અવરભાવ છે. એ અવરભાવમાં પ્રભાવ પરટતા શીખવું. શ્રીજી મહારાજ 1837માં પ્રગટ થયા એવું જણાયું, 1886માં અંતર્ધ્યાન થયા એવું જણાવ્યું. પણ મહારાજે સ્પષ્ટ કહી દીધું, અમે જન્મતા થકા અજન્મા છીએ, દેહ મુક્તા થકા અજર અને અમર છીએ. અવરભાવમાં દેખાયું એ મહારાજની લીલા હતી, પરંતુ મહારાજને વિશે કોઈ અવરભાવનો ભાવ નથી. મહારાજ સદા દિવ્ય છે, સદા સાકાર છે. મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ આપણને મહારાજે મોટા પુરુષે દ્રઢ કરાયું છે, અને એ દ્રઢ કરવાનું છે. મહારાજમાંથી અવરભાવ ટાળવો, સત્પુરુષને વિશેથી અવરભાવ ટાળવો. સત્પુરુષ દેખાય છે મનુષ્યવા, પરંતુ એમાંય મનુષ્ય ભાવનો પડદો કાઢી અને એ તે અખંડ પોતા મહારાજની મૂર્તિમાં છે, સદાય પરભાવમાં છે. એ વિચાર નિરંતર કેળવવો. સંતો હરિભક્તોમાંથી પણ મહારાજે અવરભાવ કાઢવાની વાત વચનામૃતમાં ઘણી જગ્યાએ કરી છે. છેલ્લાના બીજામાં પણ મહારાજે અવરભાવ કઢાવ્યો છે. મધ્યના 13મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, જ્યાં અમે છીએ ત્યાં જ તમે સર્વે છો, પરંતુ તમારા સમજ્યામાં આ વાત આવતી નથી. શ્રીજી મહારાજે પ્રભાવ દ્રઢ કરવાનો ત્યાં પણ કહ્યો છે કે અમે અવરભાવમાં નથી, અમે ગઢડામાં નથી, આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી. અમે નિરંતર તેજના સમૂહમાં કહેતા અવરભાવ પ્રભાવમાં છીએ. એમ તમે પણ જ્યાં અમે છીએ ત્યાં જ તમે છો. એટલે કે અમે અવરભાવ પ્રભાવમાં છીએ, તમે પણ પ્રભાવમાં જ છો. શ્રીજી મહારાજ એમ કહે છે કે આ વાત તમારા સમજ્યામાં, પરિપૂર્ણ સમજ્યામાં આવતી નથી. અને આ વાત જો સમજાઈ જાય, અવરભાવમાંથી પ્રભાવ જો સમજાઈ જાય, તો મહારાજે ત્યાં આશીર્વાદ આપી દીધો છે કે કામ ક્રોધાદિક શત્રુ વિના પ્રયાસે જીતાઈ જાય છે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. જેઓ મધ્યના 49માં પ્રભાવની વાત દ્રઢ કરવાઈ છે અને એમાંય આશીર્વાદ આપ્યો છે, એમ મહારાજે એમાં કહ્યું કાળ કર્મ અને માયા થકી રહિત થઈને જે અભય પદને પામે છે અને અમારા પાર્ષદ કહેતા અનાદિ મુક્ત થાય છે. અહીંયા પણ મધ્યના 13માં મહારાજે કહ્યું કે કામ ક્રોધાદિક શત્રુ જીતવાને માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે, વિના પ્રયાસે જીતાઈ જશે. પરંતુ તમે અવરભાવમાં પ્રભાવ જોતા શીખો. આ મહારાજે જે બતાવ્યું એ જ રીતે મહારાજે કહ્યું કે પોતાને વિશેથી પણ અવરભાવ ટાળી નાખો, પ્રભાવને જોતા શીખો. દેહ નહીં હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવજો. આ દેહ તે મારું સ્વરૂપ નથી, દેખાય છે તે હું નથી. હું પટેલ નથી, હું બ્રાહ્મણ નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી નથી. એ ભાવ જે આપણે વિશે દેખાય છે એ પણ દેખાવા માત્ર છે. એ પણ આપણે વિશેથી ટાળવાનો છે કે આ જે દેખાય છે નામ છે, ઠામ છે, ગામ છે, એ ગામ તે મારું ગામ નથી. અવરભાવ દેહનું છે, એ બધો અવરભાવ છે.
અને અવરભાવ તે મારે વિશે નથી. મને પણ મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ નિરંતર અનુસંધાન મહારાજના સ્વરૂપને વિશે, મોટા પુરુષના સ્વરૂપને વિશે, સંતો ભક્તોના સ્વરૂપને વિશે અને પોતાના સ્વરૂપને વિશે, અને એ જ રીતે સ્થળ સ્થાન આ જે બધું છે એમાંથી મહારાજ કે અવરભાવ ટાળવાનો છે. જેમ ગઢડું શહેરને ઓસરી કઢાયું એમાં આ સ્વામિનારાયણ ધામે ભૂલવાનું છે, સુરત ને વડોદરાએ ભૂલવાનું છે. એ બધો અવરભાવ છે. મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય આપણને મૂર્તિમાં રાખ્યા, અને મૂર્તિમાં રાખ્યા એટલે ક્યાં સુરત રહ્યું, ક્યાં વડોદરા રહ્યું, ક્યાં કચ્છ રહ્યું, ક્યાં લંડન રહ્યું, ક્યાં અમેરિકા રહ્યું. મહારાજ કે આ ભાવ પણ આપણે ભૂલવાના છે. અવરભાવમાં પાંચે પાંચ સ્વરૂપને વિશે, અવરભાવમાં પ્રભાવ પરટતા શીખવું. આ માત્ર બોલવાનો વિષય નથી, નિત્ય એની પ્રેક્ટિસ કરીને આપણે એને દ્રઢાવ કરવાનો છે. અને એ દ્રઢાવ આપણે રોજ સવારની સભામાં એનું આપણે વિશેષ સ્થાપન થાય અને વધુ દ્રઢ થાય એ ઉપાય આપણે કરીએ છીએ અત્યારે. અને પાંચમો ઉપાય મહારાજે 4 કીધા. મોટા પુરુષનો, મહારાજને મોટા પુરુષનો રાજીપો, એમને વિશે આત્મબુદ્ધિ, મુમુક્ષુતા કેળવવી, અવરભાવમાં પ્રભાવ કેળવવો એટલે કે દેહ દ્રષ્ટિ ટાળીને દિવ્ય દ્રષ્ટિ કરવી, અને પાંચમું પ્રતિલોમપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. કાર્યાણીના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આ જ વાતની પુષ્ટિ કરી છે. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ કારણ શરીરની વાસના તે કેમ બળે? મહારાજે ત્યાં આ જવાબ આપ્યો છે. કારણ શરીરની વાસનાને મહારાજે કચુકાની સાથે સરખાવ્યો છે. દ્રષ્ટાંત આપીનો કે જેમ કોઈ આંબલીનો બીયો હોય, આંબલીનો બીયો એટલે કચુકો હોય, અને એ ઉપરનું કાળું જે પડળ છે, છાલ છે, એ કચુકા સાથે ચોંટી ગયેલી છે. પરંતુ એ કેમે કરીને ઉખડે નહીં હો, પણ ન ઉખડે એવું નથી, ઉખડે. કેવી રીતે ઉખડે? તો એને જ્યારે શેકવામાં આવે અને શેકાય, અને બરાબરની શેકાય એટલે છાલ જુદી પડી જાય, અને પછી સહેજ આમ કરે કે આમ બરાબર આમ મસળે તોય તેનું ફોતરું જુદું પડી જાય. એમ મહારાજ કે સત્પુરુષના સમાગમે કરીને, જ્ઞાને કરીને આ કારણ શરીર રૂપી છાલ જુદી પડે છે. એટલે કે જીવ સાથે જડાયેલી વાસના, મૂળ અજ્ઞાન એ જુદું પડી જાય છે. અને એ પ્રભાવના, અવરભાવ પ્રભાવના વિચારે કરીને, મનને કરીને, દિવ્ય દ્રષ્ટિએ કરીને એ જુદું પડે છે. મહારાજના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એણે કરીને એ છાલ જુદી પડે છે, અને ધ્યાને કરીને નોખી પડી જાય છે. જેમ પેલું હથોડી સહેજ મારે જુદી પડી જાય, એમ ધ્યાને કરીને જ્ઞાન અને ધ્યાન કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજે બંને ઉપાય બતાવ્યા છે. પુરુષોત્તમ બાપાએ તો વાતે વાતે લખ્યું છે કે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. અને ધ્યાને કરીને જીવ નિરાકાર મટીને સાકાર સ્વરૂપને પામે છે, અને ત્યારે મહારાજના સ્વરૂપને પુરુષોત્તમ રૂપ પાત્ર થઈને મહારાજના સ્વરૂપમાં જોડાવાને માટે એ સક્ષમ કહેતા લાયક બને છે. અને એ આપણો બધાનું લક્ષ્ય છે. અત્યારે આપણો ટોપિક ચાલી રહ્યો છે કે મુમુક્ષુતા કેળવવી એટલે શું. ડિટેલમાં આપણે ગઈકાલે ચાલુ કર્યું છે, અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ કે મુમુક્ષુતા કેળવવી એટલે શું. પહેલું મુમુક્ષુ એટલે શું, ગઈકાલે આપણે એની ઉપર વાત ચાલી કે મુમુક્ષુ કોને કહેવાય. આપણે બધા ભક્ત થઈ ગયા છીએ, અરે મુક્તના આશીર્વાદ મળી ગયા છે કે આપણને કારણ સત્સંગમાં આવ્યા પછી તારા ચૈતન્ય અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એવા કોલ મળ્યા છે. તો હવે મુમુક્ષુ આપણે નહીં, એ કૃપાએ કરીને કોલ મળ્યા છે, પરંતુ હજુ મુમુક્ષુતા કેળવવાની બાકી છે. મુમુક્ષુતા એટલે શું? તો ગરજુપણું, તત્પરતા, મહારાજને રાજી કરવા માટેની તત્પરતા. સીધા સાદા શબ્દોમાં કહીએ તો ખોફ, ગરજ, ભૂખ. આપણે શબ્દો સાંભળીએ છીએ, જાણીએ છીએ, બોલીએ છીએ. 2 દિવસ પહેલા દાદા ખાચર, ભક્તરાજ દાદા ખાચરના આપણે કેટલાય ઢગલા બંધ 5, 7, 10 પ્રસંગો સાંભળ્યા હતા. નથી જાણતા આપણે બધા, કેટલી બધી ખબર છે આપણને. દાદા ખાચરે કેવું સમર્પણ કર્યું, કેવા કેવા પ્રસંગો સાંભળ્યા. સાંભળીને રાજી થાય એ ભક્ત કહેવાય, પણ સાંભળ્યા પછી એ પ્રમાણે કરવા માટે યત્નશીલ બની જાય એ મુમુક્ષુ કહેવાય, અને એ પ્રમાણે કરી નાખે એને મુક્ત કહેવાય. આપણે વચનામૃત વાંચીએ છીએ. ગઈકાલે આપણે ઘણા દ્રષ્ટાંત લીધા હતા. એક જ આજે દ્રષ્ટાંત લઈએ, છેલ્લાનું 17મું વચનામૃત. શ્રીજી મહારાજે ભરતજીનું આખ્યાન સમજાવી અને પછી મહારાજે આખા છેલ્લાના 17મા વચનામૃતનો સારરૂપ એક વાક્ય મહારાજે કહી દીધું છે.
છેલ્લાના 17માં, જે મહારાજની સ્વયંની પોતાની રુચિ છે, પોતાનો આગ્રહ છે. અને એમાં મહારાજ બોલ્યા છે કે અમારા ભક્તને અમારા વિના હેત, અમારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. શ્રીજી મહારાજ આ શબ્દ બોલ્યા છો. બહુ ગંભીરતાથી આપણે નોંધ લેજો આની. આ બધું આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, પરંતુ ગંભીરતાથી નોંધ નથી લેતા. બાપજીએ જેમ કે વારંવાર કહે છે કે સંપ્રદાયમાં ઉપાસનાની ગંભીરતાથી નોંધ લેવાય જ નથી. 1000% વાત છે, 100% નહીં, 1000% વાત છે. અને જો ઉપાસનાની નોંધ પહેલેથી અત્યાર સુધી લેવાઈ હોત તો સંપ્રદાય કોઈક જુદી સ્થિતિએ ઉભો હોત, મુક્તો. પરંતુ ઉપાસનાની નોંધ નથી લેવાઈ. એમ આપણે આ નોંધ આપણે વાંચી જઈએ છીએ, સાંભળીએ છીએ કે મહારાજ ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે મારા ભક્તને મારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. મોટામાં મોટું પાપ. આપણને જોજો એકાદશીને દિવસે એક ચોખાનો દાણો જમવામાં આવી ગયો હોય ને તો આપણને અર્રાટી થાય, બરાબર બહુ પાપ લાગ્યું, પ્રાયશ્ચિત માંગ્યો. આપણને જો કીડી મકોડો ધામમાં જતો રહે ને આપણાથી તો એ આપણને પાપ લાગે કે અરે આપણાથી પાપ થઈ ગયું, પ્રાયશ્ચિત આપો. બાપજીને જેમ કે બાપજી ગાડી લઈને જતો હતો ને કૂતરું ધામમાં જતું રહ્યું, મહારાજ મને પ્રાયશ્ચિત આપો. પરંતુ કોઈ દાડો ભગવાન સિવાય, મહારાજ સિવાય બીજે હેત અને એનું પ્રાયશ્ચિત માગવા કોઈ બાપજી જોડે આવ્યો નથી. બાપજી આવ્યો જ કોઈ મેં પૂછ્યું નથી આપને, પણ પાપ મનાતું જ નથી ને. મુક્તો પાપ મનાતું જ નથી. ગંભીરતાથી આ વાતની નોંધ જ નથી લીધી. વિચાર કરો, કોઈ દિવસ એમ થયું છે આપણને કે આ પાપ કહેવાય? શ્રીજી મહારાજનો શબ્દ છે કે ભગવાનના ભક્તને શ્રીજી મહારાજ કહે છે અમારા ભક્તને અમારા વિના બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. મોટામાં મોટું પાપ એવો શબ્દ લખ્યો છે, વાંચજો છેલ્લાનું 17મું વચનામૃત. મહારાજ કેમ પાપ કીધું એ પાછળ લખ્યું છે. કેમ પાપ, કેમ પાપ કેમ કીધું? એટલે મૃગના બચ્ચાને મારવું એ પાપ હતું, પરંતુ એમણે પાળ્યું હતું, મૃગના બચ્ચાને પાળ્યું હતું ભરતજીએ, એ પાપ. પાળ્યું એ પાપ, ત્યારે ના પાડી. પાળ્યું એ પાપ નતું, એમાં હેત કર્યું ને એ પાપ હતું. પાળવાની ના નથી, એમાં હેત કરવાની ના હતી. અને હેતે કરીને એમને 3 જન્મ ધરવા પડ્યા છે. અને જન્મ ધરાવે છે એટલે પાપ છે. એ જન્મ ધરાવે છે, એ ભગવાનમાં પ્રીતિ નથી થવા દેતું. અનંત જન્મ ધર્યા છે એનું કારણ પણ આ છે. મુક્તો વિચાર કરો હવે કે આપણને મહારાજ સિવાય બીજે ક્યાંય હેત નથી, કોઈ જગ્યાએ હેત નથી. એ પાપ આપણે માન્યું છે, ગંભીરતાથી નોંધ લીધી છે. બસ આ વાંચી જાય અને આ ખબર રહે કે આ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે હેત એ પાપ છે. મોઢે કરી નાખ્યું કદાચ વચનામૃત અને અમે ઉપદેશ આપી દીધો કદાચ, પરંતુ જો એની ગંભીરતાથી નોંધ લેવાય તો જ અર્રાટી થાય. હે પાપ, મહારાજ રાજી ન થાય. અને આ વિચાર આવે ને એ જ મુમુક્ષુ. આવો વિચાર નિરંતર વર્તે એનું નામ મુમુક્ષુ. અને એ પ્રમાણે હેત છોડી નાખે, મહારાજમાં હેત કરે ને બીજેથી હેત છૂટી જાય, એ મુક્ત. મહારાજ સિવાય બીજેથી મુકાઈ જાય એનું નામ મુક્ત. એ જ રીતે મહારાજે મધ્યનું 50મું વચનામૃત કેવા શબ્દ વાપર્યા છે. મહારાજ કે જેના અંતરમાં જગત સુખની વાસના હોય એની સાથે મારે બનતું જ નથી. જેના અમારા અંતરનો જેવો દ્રઢાવ છે, અમારો જેવો દ્રઢાવ છે, એવો જેનો અંતરનો દ્રઢાવ હોય એવા નિર્વાસનિક ભક્ત સાથે મારે બને છે. પણ જેના અહીંયામાં જગત સુખની વાસના હોય, જગત સુખની વાસનામાં શું શું આવે કહેશો? માત્ર સ્ત્રી સુખની વાસના? ના, જગત સુખની વાસના એટલે પહેરવાનું, ઓઢવાનું, ખાવાનું, પીવાનું, દ્રવ્ય, બંગલા, ગાડી, શું બાકી રહ્યું ભઈલા? ફરવાનું, હરવાનું બધું આવી ગયું. જગત સુખની વાસના હોય એ અમને દીઠો ગમતો નથી, અમને એની સાથે બનતું જ નથી. કેવો ગંભીર શબ્દ છે આ! કેટલો એક ઇલેક્ટ્રિકના ઉઘાડા કરંટ જેવો શબ્દ છે. આ કરંટ લાગે છે આપણને સાંભળીને, વાંચીને, કે જગત સુખની વાસના હોય એની સાથે મારે બનતું જ નથી. કોણ બોલે છે તો કહો? આ કોઈ હાલી માવાલીનો શબ્દ છે? જે આપણું જીવન છે, જે આપણા પ્રાણ છે, જે આપણું હૃદય છે, જે આપણું સર્વસ્વ છે, જે આપણું ડેસ્ટિનેશન છે, જે આપણો ધ્યેય છે, એ એમ કહે છે કે મારે એની સાથે બનતું નથી, મને દીઠોય ગમતો નથી. તો ક્યાં જઈને ઉભા રહેશું આપણે? જે ઠરવાનું ઠામ છે એને તાળું મારી દીધું. બોલો કે જેના હૈયામાં જગત સુખની વાસના હોય એની સાથે મારે બનતું જ નથી. આ સાંભળીને કેટલી અરેરાટી થવી જોઈએ. એ અરેરાટી જેને થાય ને એ મુમુક્ષુ. જેને આ ખબર છે એ ભક્ત. આવી અરેરાટી થાય ને એ મુમુક્ષુ. મુમુક્ષુ કોને કહેવાય? સાંભળજો. તપાસ કરો હવે જરા, છાતી ઉપર હાથ મૂકીને.
કે આપણને આવા શબ્દો સાંભળીને અરાટી થાય છે? શ્રીજી મહારાજના રાજીપાની વાત સાંભળીએ અને કુરાજીપાની વાત સાંભળીએ. રાજીપાનો વાત સાંભળીને આપણે બસ આમ કરવું જ છે એવો આગ્રહ જાગે છે. અને જ્યાં નારાજગીની વાત હોય, મહારાજ કે આનાથી હું રાજી નથી, એવો શબ્દ સાંભળતાની સાથે જ આમ આપણને જેમ કરંટ લાગતો હોય એવો કરંટ લાગે છે, અંદર અરાટી થાય છે, દુઃખ થાય છે, હૈયું એકદમ આમ દ્રવી ઉઠે છે, મારું શું થશે એ વિચાર આવે છે. તો એ મુમુક્ષુ કાયાભાઈનો પ્રસંગ મુક્તો આપણે બધા જાણીએ છીએ. કેટલાને ખબર છે કાયાભાઈનો પ્રસંગ? હમણાં કહીશ એટલે ડબલ આંગળી ઊંચી થઈ જશે. અત્યારે કદાચ ખબર નથી તો મુક્તો આપણે ટૂંકમાં લઈ લઈએ. શ્રીજી મહારાજ ગણોદના કાયાભાઈ હતા. મહારાજ માંગરોળ પધારેલા અને માંગરોળની વાડીમાં શ્રીજી મહારાજ પોતે સભા કરીને બેઠા છે. અને આ ગણોદના કાયાભાઈના પોતાના લગ્ન હતા. એ જમાનામાં નાની ઉંમરે લગ્ન થતા, 18 વર્ષની ઉંમર હતી. મહારાજના ખરેખરા ભક્ત હતા. અને લગ્ન, પોતાના લગ્ન છે ને જાન નીકળી છે ગાડામાં. નેળિયામાંથી જાન નીકળીને બાજુમાં મહારાજનો અવાજ સાંભળ્યો. સંતોને જોયા, બાજુમાં વાડીમાં સંતોને જોયા, હરિભક્તોને જોયા, મહારાજને જોયા. કાયાભાઈ અતિશય રાજી થઈ ગયા. ગાડું અંદર લીધું. આવા ટાણે મહારાજના દર્શન થઈ ગયા એટલે રાજી થઈ ગયા. મહારાજના દંડવત કરતા કરતા અહીંયામાં આનંદનો પાર નથી. મહારાજ જય સ્વામિનારાયણ, મહારાજ જય સ્વામિનારાયણ, મહારાજ જય સ્વામિનારાયણ કરતા જાય અને દંડવત કરતા જાય. મહારાજ હામું જ ન જોવે. મહારાજ અવળો જોઈ ગયા. 2 વખત 5 વખત 10 વખત દંડવત કરે રાખે ને જય સ્વામિનારાયણ બોલે રાખે. મહારાજ જય સ્વામિનારાયણ ન કરે. આ કેમ નતા કરતા? શું મહારાજને દુશ્મનાવટ હતી? ના, મહારાજને ઉદાસીનતા હતી. મુક્તાનંદ સ્વામી ઉભા થયા. મહારાજ, આ કાયોભાઈ લગ્ન કરવા નીકળ્યો છે, તમને જય સ્વામિનારાયણ કરે છે, જય સ્વામિનારાયણ તો કરો. મહારાજ અવળું જોઈને જય સ્વામિનારાયણ બોલ્યા. કાયાભાઈ ચરણ સ્પર્શ કરવા જાય છે. સમજી ગયા. સમજી જાય ને એ મુમુક્ષુતા છે. આપણે નથી સમજી શકતા ને એ મુમુક્ષુતાની કસર છે. સમજી ગયા. ચરણ સ્પર્શ કરીને મહારાજને કે મહારાજ રાજી રહેજો. મહારાજ એટલું જ બોલ્યા, કાયાભાઈ, દેહના દેહ સાથે લગ્ન કરવા નીકળ્યા છો. આવા તો અનંત જન્મમાં લગ્ન કર્યા છે, પરંતુ જોજો જીવના જીવન સાથે લગ્ન કરવાના રહી ન જાય. એક નાનકડું વાક્ય, જોજો જીવના જીવન સાથે લગ્ન કરવાના રહી ન જાય. બસ ટકોર કરી. કાયાભાઈ ત્યાંથી વિદાય લીધી. કોતરાઈ ગયું વાક્ય, લખાઈ ગયું નથી કેતો. તકતીમાં લખાયેલું કોક નામ લખ્યું હોય ને, સોનેરી અક્ષરથી લખ્યા હોય ને તો થોડા સમયમાં જતા રહે, પણ કોતરેલું નામ હોય ને એ ના જાય, વર્ષો સુધી ના જાય. અહીં કોતરાઈ ગયું. મહારાજની રુચિ કોતરાઈ ગઈ. આપણને તો એના અર્થની જ ખબર ના પડે કે આ શું બોલ્યા એ જ ખબર ના પડે. હા, જીવના જીવન સાથે લગ્ન કરવાના રહી ન જાય. આપણને વિચારે આવ્યો છે કોઈ દાડો કે જીવના જીવન સાથે લગ્ન કોને કહેવાય? કાયાભાઈ ત્યાંથી નીકળ્યા. સતત હેમરિંગ થયા કરે. મહારાજનું વાક્ય છે, મહારાજની રુચિ છે. આ વાક્ય નહોતું, આ ઠેઠથી આવેલો મહારાજનો આગ્રહ હતો. કોના માટે? માત્ર કાયાભાઈ એક માટે ને. આપણને કઈ લાગુ વળે? જેને રાજી કરવા હોય એ બધા માટે છે આ વાક્ય. જેને રાજી કરવા હોય. આપણને કેટલા નડ્યું છે આ વાક્ય? કહો જો આ સુધી. ધ્યાન રાખજો. અને એના વિચારમાં ડૂબી ગયા. સાંભળ્યું તો આપણે બધાએ છે. એક વખત નહીં, 100 વખત આ દ્રષ્ટાંત સાંભળ્યું છે. કાયાભાઈ પાછા વળી ગયા. 2 વર્ષની અંદર 20 વર્ષની ઉંમરે લગ્ન પછી એમના ઘેર એક પુત્રનો જન્મ થયો. 20 વર્ષની ઉંમરે પેલું વાક્ય સતત ઘૂંટે છે. એક જ વખત કહ્યું છે, જોજો જીવના જીવન સાથે લગ્ન રહી ન જાય.
હવે જીવન સાથે લગ્ન કરવા હોય, એટલે કે મહારાજને રાજી કરીને એની સ્થિતિ કરવી હોય, મહારાજના સુખના ભોગી થવું હોય, તો બ્રહ્મચર્ય ફરજિયાત છે. ફરજિયાત છે. 20 વર્ષની ઉંમરે એમણે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. બંને માણસોએ, બોલો, આજીવન બ્રહ્મચર્યની 20 વર્ષની ઉંમરે પ્રતિજ્ઞા. બસ એક પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે, આપણો સંસારનું જે કાર્ય હતું એ પૂરું થઈ ગયું, બોલો. અને 38 વર્ષની ઉંમરે દીકરાને, 18 વર્ષનો દીકરો થયો ને દીકરાને ચાવીનો જુડો આપી દીધો. બેટા, લે, આજથી આ ચાવીનો જુડો તને આપું છું, આજથી આ ઘર તારું, જમીન તારી. હજુ એને લગ્ન નથી કર્યા, દીકરો હજુ પરણેલો નથી, તારી જાતે તું શોધી લેજે ને તારી સાથે પરણી લેજે. આ દુનિયામાં કોઈ બાપ નાની ઉંમરમાં છોકરા નાના હોય ને બાપ ધામમાં જતા રહે તો શું છોકરા વ્યવહાર નથી કરી લેતા? મોટા સંતોએ કહ્યું કે સંસાર કેવો છે કે નદીના પ્રવાહ જેવો છે. નદીના પ્રવાહને કોઈ દિવસ ઠેલવા નથી પડતો, એની મેળે તો પાણી વહે જ રાખે. આ સંસાર પણ આવો છે, કોઈના વગર કંઈ અટક્યું નથી. આ સંસારમાં કોઈનું અટક્યું નથી. દેશમાંથી અને રાજ્યમાંથી મોટી મોટી વિભૂતિઓ ચાલી ગઈ હોય અને રાજા રજવાડા ચાલ્યા ગયા હોય, અને સંસારમાં તમારા સંસારનો કોઈ મોભી ચાલ્યો ગયો હોય, અને આવડા નાના નાના બાળકો હોય તો શું બાળકો કુંવારા રહે છે આખી જિંદગી? શું બાળકો અહીં મરી જાય છે? ઘર બનાવવાનું બાકી હોય અને અધૂરું હોય ને દેવ એનો પપ્પા ધામમાં જતો રહે, શું ઘર અધૂરું રહી જાય? બધું થઈ જાય છે આ સંસારમાં. અરે કોઈ નહીં, કોઈના વગર ચાલે ને એવું નથી. આપણે બધાને એક વગર નહીં ચાલે. કોના વગર ભઈલા? મહારાજ વગર. બાકી આ દુનિયામાં કોઈ એમ માનતું હોય કે મારા વગર ના ચાલે તો એ મોટામાં મોટું અજ્ઞાન છે, એ દેહાભિમાન છે, અહંકાર છે. દીકરાને કહી દીધું, બેઠા લે, તારી આ 18 વર્ષનો થયો છું, મેં તને 18 વર્ષનો કર્યો, હવે આજે મારા 38 થયા છે, તું 18 વર્ષ મારીને તારી માની સેવા કરજે. અમારા જયારે 18 વર્ષ પૂરા થશે ને તારું દેવું પૂરું થશે ને તે દિવસે સ્વામિનારાયણ ભગવાન તારી માને ને મને બેન એક દિવસે મહારાજ મૂર્તિના સુખમાં લઈ લેશે. બોલો, 18 વર્ષ પહેલા આગાહી કરી નાખી. કેટલું હૈયામાં બળ હશે, કેટલો ભગવાનનો પાવર હશે, કેટલા મહારાજના રાજીપાનું બેલેન્સ હશે. એડવાન્સ 18 વર્ષ પહેલા મુદત આપી દીધી સંતોએ, નહીં પોતે. બોલો, નિસ્પૃહ થઈ ગયા, નિર્લેપ થઈ ગયા. હું મંદિરમાં રહીશ, તારી માં બાઈઓના મંદિરમાં રહીને સેવા કરશે, અમારે ભગવાન ભજવા સિવાય કાંઈ કરવું નથી. વ્યવહારને મૂકી દીધો એક બાજુ, જેવો થાય એવો તારાથી કરજે. તને આ જેટલું છે બધું આપી દીધું. જરા છાતી ઉપર હાથ મૂકીને પૂછો જ ખરા, 70 વર્ષે છૂટે છે આપણને? હવે આપણે છોકરા જો હું ના હો, છોકરા શું કરશે? હવે બધું દેવાળું કાઢશે. બોલો, 70 વર્ષે, 60 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે વ્યવહાર છૂટે છે, અને 38 વર્ષે છોડ્યો છે. 60 વર્ષે બ્રહ્મચર્યનો વિચાર આવે છે, આમણે 20 વર્ષે બ્રહ્મચર્ય પાડ્યું છે. જીવન સાથે લગ્ન કરવા છે ને એટલે. આનું નામ કહેવાય મુમુક્ષુતા. ભાઈ, આ સાંભળીને આપણને આવા વિચાર આવ્યા ને આપણે આવું કર્યું, એ કર્યું તો સમજી લેવાનું કે આપણે મુમુક્ષુ છીએ. કેવળ મોક્ષની ઈચ્છા, કેવળ રાજીપાની ઈચ્છા, એનું નામ મુમુક્ષુતા. મુક્તો મુમુક્ષુને મહારાજ મુક્ત કરે છે, એને સ્થિતિ કરાવે છે. લે ભાગોને નહીં. સ્થિતિ સહેલી નથી, સહેલી છે, મુમુક્ષુ માટે સહેલી છે. એની ઉપર કૃપાનો ધોધ વહે છે. મુમુક્ષુની ઉપર રાજી થાય છે મહારાજને મોટા પુરુષ. કારણ કે એક ડગલું ચાલ્યો ને, એ ચાલ્યો ને, એ માર્ગે ચાલ્યો ને. આપણે ગઈકાલે દ્રષ્ટાંત આપ્યું હતું કે મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, મુંબઈ જવું છે, એવા વિચારમાં જે બેહી રહે એનું નામ ભક્ત. મુંબઈના માર્ગે ચાલે એનું નામ મુમુક્ષુ, અને મુંબઈ પહોંચી જાય એ મુક્ત.
એમ મહારાજને રાજી કરવા છે એમ ખાલી બોલ્યા કરે. આખો ઊભો થઈને બોલે કે હાથ ઊંચા કરીને બોલે, પરંતુ એ ભક્ત સંજ્ઞા છે. એ માર્ગે ચાલે, રાજીપાના માર્ગે દોડવા માંડે. આનાથી રાજી થાય ને આનાથી ન થાય, એ માર્ગે દોડે, એનું નામ મુમુક્ષુ. ચલો, આ પ્રસંગ આપણે નથી સાંભળ્યો કાયાભાઈનો? કેટલો અદભુત રાજીપાનો પ્રસંગ છે. મુમુક્ષુ હોય તો આમાંથી આપણે આ બધાને લાગુ પડે છે. આપણે જીવન સાથે લગ્ન કરવાના છે, મહારાજને રાજી કરીને એના સુખના વારસદાર થવાનું છે. પરંતુ આપણને આગ્રહ જાગ્યો વારસદાર થવાનો કે આમ કરવું જ છે. જેટલો આપણને પૈસા કમાવાનો, જેટલો આપણને દ્રવ્ય કમાવાનો, જેટલો આલોકના ભૌતિક સુખો પામવાનો જેટલો આગ્રહ છે, એના 100માં ભાગનો, 1000માં ભાગનો આગ્રહ આપણને મહારાજની મૂર્તિના સુખનો જાગ્યો. આનું નામ મુમુક્ષુતા છે. મુમુક્ષુ કોને કહેવાય? અને કાયાભાઈને રીતસર પ્રસંગ શરૂ કર્યો છે, તો આપણે જરા એ જાણીએ કે કાયાભાઈ અને એમણે 18 વર્ષની ઉંમરે, 38 વર્ષની ઉંમરે વ્યવહાર સોંપી દીધો. ભજન એકલો મહારાજમાં જોડાવા માટે યત્નશીલ શરૂ થઈ ગયા. આગ્રહપૂર્વક મંડ્યા. દેહ પાત્યામી અર્થમ સાધ્યામી. ભૂખ કહેવાય, ગરજ કહેવાય. બાપાએ વાતોમાં એટલે લખ્યું, કીર્તનમાં એટલે આપણને આપ્યું, એના જેવા થાવા દેહાંત તત્પર રહેવું. તત્પરતા જોઈએ, તત્પરતા ભાઈ. એમ પોતાના જનને બાપા શ્રીનું છે કહેવું. આવી તત્પરતા એ મુમુક્ષુતા છે. અને તત્પરતા છે આપણામાં, નથી એવું નથી હો, પણ માર્ગ જુદો છે. એ માર્ગે તત્પરતા છે. એક વખત અમે 5-7 વર્ષ પહેલાની વાત છે, સવારમાં અમે 7:30-8 વાગે પધરામણી નીકળેલા. તે ઓફિસ આગળ મોટી લાઈન લાગેલી. કીધું શાની લાઈન? થાય કે અહીં રિલાયન્સના શેર બહાર પડ્યા છે ને એના ફોર્મ લેવાની લાઈન છે. અત્યારમાં ફોર્મ ચાલુ થઈ ગયા છે. ત્યાં કે ના, ચાલુ તો 11 વાગે થવાના છે, આ તો લાઈન લાગી છે સવારથી. જો તત્પરતા નથી પહેલા, કેટલી તત્પરતા બોલો. વિચાર કરો, મહારાજના સુખ માટેની તત્પરતા કેવી થાય છે અને કેટલી છે આ જીવને. આ તો આપણું કામ કેવું છે, પેલા પ્રાગજી પુરાણી જેવું. પ્રાગજી પુરાણીના ઘરવાળાને સમાધિ થતી, એમને સમાધિ થઈ જાય તો બધા છોકરા નાના, અને છોકરાની બધી વેઠ કોને આવે? પ્રાગજી પુરાણીને કરવાની આવે. એટલે હેરાન થઈ જાય. એમને નવડાવવા, ધોવડાવવા, સાફ કરવા બધું એમને આવે. એક દાડો મહારાજને જઈને કે મહારાજ, અમારા ઘરવાળાને તમે સમાધિ કરાવી દો છો, મને કરાવી દો ને. મહારાજ કે કરાવી દઈએ. કેવી રીતે કરવી છે બોલ? ચાલ અમે બેસ. મહારાજે નાડી પ્રાણ ખેંચવા માંડ્યા, બૂમો પાડવા માંડ્યા. એ મહારાજ આવરી જ નહીં. મહારાજ કે કેમ, કેવી રીતે કરવી છે? મહારાજ, હું દૂધ ચોખા જમાડીને હૂતો હોઉં. દૂધ ચોખા એટલે સમજ્યા ને પેલા દૂધ પાક, બાસુદી જમીન હૂતો હોઉં, અને એ ફાંદ ઉપર આમ પેટ ઉપર હાથ ફેરવતો હોઉં, અને મને હુતા સમાધિ થઈ જાય ને એવું કરો. મહારાજ કે ઉભો થા, ઘર ભેગો થા. એમ સમાધો ના થાય. આપણે બધાને આવો સમાધો જોઈએ છે. મૂર્તિનું સુખ જોતું છે, પણ મુમુક્ષુતા નથી કેળવવી. ગરજ નથી, ભૂખ નથી. તમને ગરજ છે ઓ વખત, મહારાજને મોટાને ગરજ હોય તો એ અમને કરાવે. મુક્તો હંમેશા, નો ડાઉટ, આપણને આપણા કરતા એમને મહારાજને મોટા તો એમનો માલ લઈને આવ્યા છે ને, એટલે એમને વેચવાની ગરજ છે. કારણ કે એમને એમનો માલ લઈને આવ્યા છે. પરંતુ આપણે થોડાક તો ગરજો બનવું પડશે, થોડાક તો ખપવાળા થવું પડશે. આપણે તો શું કરીએ, પણ અમે આટલું બધું કરીએ છીએ ને. જોજો, બધું આપણને કૃપા મળી ગયું છે ને. બધું જિંદગીમાં કોઈ દાડો જેણે ઊભા થઈને પાણીનો પાલો ના લીધો હોય, એને બોલો કોક દાડો ગ્લાસ પાણીનો લેવાનો થાય ને, કે હાથે પાણી લેવાનું થાય ને, તો એને બહુ લાગે. હરામાડકા થઈ ગયા હોય ને એટલે એને બહુ લાગે. બોલો, એમ આપણે તો આ થોડુંક કરીએ છીએ ને, સવારમાં વહેલા આવીએ ને આપણે થોડુંક આવું કરીએ ને, એટલે આપણને બહુ લાગે અમે આટલું બધું કરીએ છીએ ને. પરંતુ
ભલે ઓછું કરો, મુમુક્ષુ થાઓ, ગરજુ થાઓ, ભૂખ્યા થાઓ. મહારાજ એટલે બોલ્યા છે, એક ડગલું તમે અમારી સામે આવો, અમે તમારા હામાં 1000 ડગલા હામાં આવશું. બોલો, એમને કેટલી ગરજ થઈ? 1000 ગણી થઈ કે ના થઈ? તમે 100 ગ્રામ ગરજ દેખાડો, મહારાજ કે 100 ગ્રામ ગરજ દેખાડો, અમે 100 મણ ગરજ દેખાડીશું. બોલો લ્યો. પેલા કીર્તનમાં લખ્યું છે, સ્વામી બાપાએ કીર્તન બનાવ્યું, એમાં સરસ શબ્દ લખ્યો છે, દાસાનો દાસ કહે શ્રીજી રીઝત હે. પણ કોની ઉપર રીઝત હે? દેખ કે સચ્ચી ગરજિયા તોરે પાય પડું નાવલિયાઓ. શું શબ્દ વાપર્યો? સાચી ગરજ જોઈને હું એની પર રીઝું છું. એને ગરજુ એ જ મુમુક્ષુ. સાચો ગરજુ હોય ને એ જ મુમુક્ષુ. અને જો મુમુક્ષુતા હોય, સાચી ગરજ હોય, તો મહારાજ ને મોટા પુરુષ ભેગા ભળે 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 મુક્તો ભળે જ. એટલે એ આપવા આવ્યા છે ને કોક સામે ગરાગ હોય, સામે કોઈક ખોળો ધરનાર હોય અને કોઈક ગરજુ નીકળે તો ખુશ થઈ જાય, રાજીના રેડ થઈ જાય. હા, ગરજુ જોઈએ, કોઈ મુમુક્ષુ જોઈએ, કોઈને ખપવાળો જોઈએ. પેલું દ્રષ્ટાંત આપણે આપીએ છીએ કે રામાનંદ સ્વામી જ્યારે વિચરણ કરતા, અને એ વખતે રામાનંદ સ્વામીના શિષ્ય મયારામ ભટ્ટ, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મયારામ ભટ્ટ નાની ઉંમરે વિધુર થયા, એટલે કે એમના ધર્મપત્ની ધામમાં ગયા. હવે ઉંમર નાની હતી, હજુ 1-2 બાળકો હતા નાના. એમની વેઠ કોણ કરે, શું કરે? મોસાળમાં એમને છોકરાને તો લઈ ગયા. બધાએ નાની ઉંમર એટલે મયારામ ભટ્ટને બધાએ કરું વરું કરવા માંડ્યું. બધા એમની વાંહે પડ્યા. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે બાપના હૈયામાં સ્ત્રી રહેલી છે, તે જ્યારે એને સ્ત્રી વળગાડે ત્યારે જ એને શાંતિ થાય. આ ગ્રહસ્થનો ધર્મ છે. હા, આ કોઈ બીજી વાતો ને બીજાને વાતો નથી કરતા. અહીં બેઠેલા તમે આ જ ધંધો કરો છો. હા, દીકરો મોટો થાય એટલે ક્યારે એને વળગાડીએ બસ. કારણ કે જે જીવમાં હોય એ વળગાડે. મહારાજ સ્વામી એટલે લખ્યું આગળ કે બાપના હૈયામાં સ્ત્રી છે, તો જ્યારે એને સ્ત્રી આપે ત્યારે એને શાંતિ થાય. અને સાધુના હૈયામાં, સંતના હૈયામાં ભગવાન રહેલા છે, જ્યારે એને ભગવાન પધરાવે ને ત્યારે એને શાંતિ થાય. મુક્તો ઠેકાણે તો તમે પાડો છો, ઠેકાણે મોટા પુરુષે પાડ્યા છે, પણ ઠેકાણામાં ફેર છે પેલા. હા, મયારામ ભટ્ટની પાછળ બધા પડ્યા કે ભટ્ટ બીજું લગ્ન કર, તું બીજું નાની ઉંમર છે, બીજું લગ્ન કર, બીજો વ્યવહાર કર. હવે અંદર વાસના તો હતી જ, સ્ત્રીમાં આસક્તિ તો હતી જ, અને ચારે બાજુથી પેલું પોષણ થવા માંડ્યું, આગ્રહ થવા માંડ્યો. એટલે અંદર દ્વિધા ઉત્પન્ન થઈ કે હારું મહારાજે દયા કરીને લઈ લીધા છે ઘરવાળાને. નિરાશ થઈ. મોટા પુરુષનો આગ્રહ એ છે, મહારાજનો આગ્રહ એ છે. મહારાજે આ આગ્રહ કાર્યાણીના 10મા વતનામૃતમાં બતાવ્યો છે. આ આગ્રહ કાર્યાણીના 10મામાં શ્રીજી મહારાજ બોલ્યા છે કે આ સંસારની અંદર કેટલાક મહારાજે કેટલીક રાંડું છે, સ્ત્રીઓથી શરૂઆત કરી છે. મહારાજ કે સંસારમાં કેટલીક રાંડું છે કે જે પોતાના ધણીને મૂકીને પણ બીજા પાછળ પ્રયત્ન કરે છે. અને કેટલીક વૈરાગવાળી સ્ત્રીઓ છે કે જે પોતાના પરણ્યા પતિને મૂકીને પણ ભગવાન ભજવા નીકળી જાય છે. અને કેટલાક એવા મૂર્ખા છે, આવો શબ્દ મૂક્યો છો. કેટલાક પુરુષ માટે શબ્દ વાપર્યો, કેટલાક એવા મૂર્ખા છે કે જે પોતાની પત્ની ધામમાં ગઈ હોય તો બીજી માટે પ્રયત્ન કરે છે. અને કેટલાક એવા વૈરાગવાળા છે કે જે પોતાની પરણેલી સ્ત્રીને મૂકીને પણ ભગવાન ભજવા નીકળે છે. આવું મહારાજે કાર્યાણીના 10મા વતનામૃતમાં રુચિ બતાવી છે, શબ્દો વાપર્યા છે. મયારામ ભટ્ટને ઈચ્છા થઈ કે લાય સ્વામીની શું રુચિ છે. રામાનંદ સ્વામી વખતે બિરાજતા, મહારાજ હજુ સત્સંગમાં અવરભાવમાં નહોતા આવ્યા, એ વખતની વાત છે. રામાનંદ સ્વામી મારા ગુરુ છે, એમની શું રુચિ છે, લાય હું સ્વામીને પૂછવા જાઉં. મયારામ ભટ્ટ રહેતા હતા અગતરાયમાં. સ્વામી માણાવદર પધારેલા. રામાનંદ સ્વામી ખબર પડી કે સ્વામી પધાર્યા છે. મયારામ ભટ્ટ સ્વામીની સલાહ લેવા માટે, સ્વામીનો ઈચ્છા જાણવા માટે, સ્વામીની આજ્ઞા લેવા માટે કે હું લગ્ન બીજી વખત કરું કે ના કરું, આ આજ્ઞા લેવા માટે મયારામ ભટ્ટ માણાવદર ગયા. રામાનંદ સ્વામી સભા ભરીને બેઠેલા. મયારામ ભટ્ટ આવ્યા, સભામાં આવીને પાછળ બેઠા. રામાનંદ સ્વામી અંતર્યામી પણ જાણી અને એ દિવસે એ જ વાત કાઢી. સ્વામી કે
મહારાજની ભગવાનની કૃપાથી જો ઘરનું મનુષ્ય કોઈનું ધામમાં ગયું હોય તો ભલું થયું, ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ઘનશ્યામ. માટે દયા કરીને મહારાજે દયા કરી એમ માનવું જોઈએ. પણ જગતના નહીં સમજનારા માયાના જીવો સમજતા નથી એટલે બીજા માટે વલખા મારે છે. બાકી ભગવાનને સંતો એમાં જ રાજી કે એ ભગવાન ભજવું જોઈએ, બીજું કાંઈ પછી બીજી માથાકૂટ કરવી ના જોઈએ. આવી રુચિ સ્વામીએ અંતર્યામીપણે મયારામ ભટ્ટને જણાવી દીધી. આજ્ઞા હજુ પૂછી નથી અને આજ્ઞા કરી નથી હો, પરંતુ રુચિ જાણી અને મયારામ ભટ્ટ સભામાં બેઠા બેઠા આ વાત સાંભળી ગયા અને સમજી ગયા કે સ્વામીએ મારી ઉપર જ વાત કરીને હું જે પૂછવા આવ્યો હતો એનો જવાબ સ્વામીએ મને આપી દીધો, એટલે હવે મારે પૂછવું નથી. જો આ મુમુક્ષુતા હો, આ મુમુક્ષુતા. અહીંયા આપણે કેટલાયના પ્રશ્નોના જવાબો મોટા પુરુષ થકી મળતા હોય, પરંતુ મુમુક્ષુ ના હોય ને એટલે આપણને હુજ જ નથી પડતી હોતી. મુક્તો આ રુચિ માત્ર મયારામ ભટ્ટ માટે જ હતી ને. રામાનંદ સ્વામીની આ રુચિ મયારામ ભટ્ટ માટે જ ને. અહીં કોઈને લાગુ પડે? સમજો. પરંતુ એ લાગુ મને પડે છે એવું લાગુ નથી પડી, આપણે લાગુ નથી લઈ લેતા, આપણા માથે નથી લઈ શકતા. મહારાજની રુચિ માથા ઉપર આપણે ખેંચી નથી લેવાતી. એ મુમુક્ષુતાની કસર છે. અને બીજાને કે અને પેલો સમજી જાય એ મુમુક્ષુ. અમને મહેલો કહેવામાં આવે કે કેમ જોકા ખાવ છો, અને પેલી બાજુ અસર થઈ જાય ને એ મુમુક્ષુ. મોટા પુરુષ અમને કંઈક રુચિ બતાવે અને ઓલે સમજી જાય ને એમની મુમુક્ષુતા. એમને બતાવે ને આ સમજી જાય ને એમની મુમુક્ષુતા. આપણને ડાયરેક્ટ કહેતો સમજતા નથી. બોલો, ભલે આવડો અડધાની પાઇપનો ચાંદલો કર્યો હોય તો એ શું? મુમુક્ષુ કોને કહેવાય? અહીંયા મયારામ ભટ્ટ સમજી ગયા, સ્વામીની રુચિ જાણી લીધી. સ્વામીને જય સ્વામિનારાયણ કરીને પૂછવા નથી રહ્યા કે સ્વામી હું બીજી વખત લગ્ન કરું. જવાબ જોતો તો એ આપી દીધો. ઘેર ગયા, 2-4-6 મહિને નક્કી કરી નાખ્યું સ્વામીની રુચિ નથી, મોટા પુરુષની આજ્ઞા નથી, એમનું ગમતું નથી, મારે નથી કરવું, મારે આ વ્યવહારમાં પડવું નથી. ભગાવાલાને કહી દીધું કોઈ મારી માથે પડશો નહીં, મારી માથાકૂટ કરશો નહીં, હવે હું જે છું એ બરાબર છું. 6 મહિના નીકળી ગયા. અંતરમાં હજુ પેલી, કારણ કે કારણશયની વાસના હતી, અંતરમાં સ્ત્રીના ઘાટ થયા કરે, અંતરમાં વિષય વાસનાના વિચારો આયા કરે. હવે એક બાજુ મોટા પુરુષની રુચિ છે, એક બાજુ અંતરમાં વિષય પીડે છે, વાસના પીડે છે. શું કરવું જોઈએ? એટલે અંતરમાં મૂંઝા એક સાલું કરવું શું? મોટા પુરુષની રુચિ નથી, પરંતુ અંતરમાં હજુ વાસના પેઠી છે, હજુ આ કારણશયનો દેહ બંધાયેલો છે, ત્યાં સુધી આરું શું કરવું શું? અંદરમાં મૂંઝાયા કરે. પણ નહીં, સ્વામીને રાજી કરવા છે. હવે અંદર આગ્રહ છે રાજી કરવાનો. એમાં રક્ષાબંધનનો દિવસ આવ્યો. રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમ કે ને એ દિવસ આવ્યો. અગતરાયમાં બધે ઘેર ઘેર, પોતે ગરીબ બ્રાહ્મણ હતા એટલે ઘેર ઘેર પેલી રાખડી બાંધવા નીકળે. ગામડામાં પેલા બ્રાહ્મણ હોય ને એ એમના યજમાનો કે ગામના જે વેપારી પટેલિયા હોય ને બધા એને રાખડી બાંધવા નીકળે. રાખડી બાંધે એટલે કંઈક દક્ષિણા આપે, 4 આઠાના 2 4 આના દક્ષિણા આપે. બપોર સુધી એમણે આ રીતે રાખડીઓ બાંધવા નીકળ્યા. ત્યાં સમાચાર આવ્યા બપોરે કે સ્વામી બાજુના ગામમાં રામાનંદ સ્વામી પધાર્યા છે. એટલે વિચાર આવ્યો કે લાય હવે હું નવરો છું બપોર પછી, લાય સ્વામીને રાખડી બાંધી આવું. એટલે પોતે બ્રાહ્મણ એટલે સ્વામીને રાખડી બાંધવા માટે બાજુના ગામમાં ગયા. સ્વામી બેઠા હતા, સ્વામીને જઈને દંડવત કર્યા. દંડવત કરીને સ્વામીને કહ્યું, સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી તમારો જમણો હાથ લાવો કે લાંબો કરો, રાખડી બધાય. શું કરશો? સ્વામી આજ રક્ષાબંધન છે, બધાને રાખડી બાંધું છું, લાવો તમને બાંધી આપું. રામાનંદ સ્વામી હાથ તો લાંબો કર્યો, રાખડી બાંધી. પછી સ્વામી કે માગો દક્ષિણા. હવે બધાએ દક્ષિણા આપી હોય, અમારી દક્ષિણા તો તમને આપીને, બ્રાહ્મણની રાખડી એમને એમ ના બંધાવાય, તો માગો દક્ષિણા. ત્યારે મયારામ ભટ્ટ એકદમ સામું જોઈ રહ્યા, આંખમાં આંસુ આવી ગયા. સ્વામી બીજાની દક્ષિણા, તમારી દક્ષિણા બીજાના જેવી ન હોય. સ્વામી કે માગો. સ્વામી અંતરમાં વાસના બહુ પીડે છે. આપનું વેણ છે, આપનું વચન છે, આપની ઈચ્છા છે કે બીજું ઘર ન કરવું. સ્વામી મારે એમ જ કરવું છે, મારી પર દયા કરો. પરંતુ અંતરમાં વાસના પીડે છે. મોટા પુરુષ કૃપા કોની ઉપર કરે છે, રાજીપો કોની ઉપર વરસાવે છે, કૃપાના પાત્ર કેવી રીતે થવાય? મુક્તો મુમુક્ષુ કોને કહેવાય?
મોટા પુરુષના વચનમાં વર્તવાની તમન્ના હોય, ધગશ હોય, ઈચ્છા હોય, આગ્રહ હોય. એને રાજી કર્યાનો આગ્રહ હોય. આગ્રહ છે, એમણે ડગલા 2-4 માંડ્યા છે આગળ, એ માર્ગે 2-4 ડગલા માંડ્યા છે. જો આગ્રહ ન હોત તો સ્વામીને પૂછવા જ ના આવ્યા હોત. આગ્રહ ન હોત, રાજી કર્યા ન હોત તો સ્વામીની રુચિ જાણીને એ પતાવી દીધું હોત, જાણી જ ના હોત, રુચિની ખબર જ ના પડી હોત અને હગાવાલાને વશ થઈ ગયા હોત. પરંતુ સ્વામીને રાજી કર્યાનો આગ્રહ હતો. સ્વામી રાજી થઈ ગયા, 2 ડગલા આગળ ચાલ્યા હતા. સ્વામીએ બાકીનું કામ પતાવી દીધું. સ્વામી ઊભા થઈ ગયા, સ્વામી બાથમાં ઘાલીને બેઠી પડ્યા. જાઓ મયારામ ભટ્ટ, આ સ્વરૂપમાં વાસના હોય તો તમારામાં વાસના હોય. જા વાસથી જય સ્વામિનારાયણ. મુક્તો નિર્વાસનિક કરી દીધા. હવે આપણને તાળી પાડી, આપણને આવી જરૂર છે. આપણને બાથમાં ઘાલીને ભેટે ને આપણને તે વાસના બાળી દે એવું આપણે બધા ઈચ્છીએ છીએ. કેટલા ઈચ્છો છો? આંગળી ઊંચી કરો છો. આપણે ઓલું કઈ ઈચ્છતા નથી. આગળનું કીધું ને, બસ એ કરવું નથી. 1 ડગલું ચાલવાની વાત છે ને, એ તૈયારી નથી આપણી. આપણે 98 ડગલા તમે આપી દો, એ જોઈએ છે. 2 ડગલા તમે, આપણે આગળ ચાલવાની તૈયારી નથી. અહીંયા મહારાજ એવું કહે છે કે દેખ કે સચ્ચી ગરજિયા, સાચી ગરજુ જે થાય, સાચો ભૂખ્યો થાય તો મહારાજ મુક્તો એ દાન કરવા માટે તો પધાર્યા છે. મૂર્તિનું દાન કરવા પધાર્યા છે, સુખનું દાન કરવા પધાર્યા છે. તમને એક પ્રશ્ન પૂછું, રીંગણાનો લારીવાળો રીંગણા લઈને વેચવા નીકળ્યો હોય, લ્યો રીંગણા કરી કહીને પોળે સોસાયટીએ જતો હોય. હવે રાડ્યું પાડતો હોય બિચારો, બૂમો પાડતો હોય, કોઈ ઘર ઉગાડે છે ને કોઈ શેર રીંગણા 500 ગ્રામ જોખી આપો, કિલો જોખી આપો એવું કોઈ કહે છે? હવે એની રાહમાં બિચારો લારી લઈને આમ ચારે બાજુ એની નજર ક્યાં હોય? બાયણા બાજુ જોઈ. જોજો કોઈનું બાયણું ઉઘડે છે? કોઈ ખાલી બાયણું ઉગાડે ને તો અહીંયા ઊભો રહી જાય કે કદાચ મારી જોડે આવતા હશે તો. બોલો, હવે એને કોઈ આવીને પૂછે કે ભાઈ 1 કિલો રીંગણા જોઈએ છે કે 2 કિલો રીંગણા જોઈએ છે, આપીશ? આ પ્રશ્ન સાચો છે કે ખોટો છે? અલ્યા જે નીકળ્યો છે બિચારો, એને બગડી જવાની બીક છે કે રીંગણા લઈને નીકળ્યો છે, કોઈ ગ્રાહક મળે સસ્તા તો સસ્તા આપી દો, એવા ભાવથી નીકળ્યો છે. અને એને કોઈ એવું પૂછે અને એવું પૂછાય કે લ્યા તું રીંગણા આપીશ? વેચવા નીકળ્યો છે. એમ મહારાજને મોટા પુરુષ એમનો માલ લઈને વેચવા નીકળ્યા છે. વેચવા નહીં, શું કરવા નીકળ્યા છે? પહેલા વેચવા નીકળ્યા છે. વેચવા એટલે પૈસાથી લેવાનું હોય ને વેચવા કહેવાય. મફત આપે ને એને વેચવા કહેવાય. મુક્તો તમને બધાને એક સામાન્ય પ્રશ્ન પૂછું, શ્રીજી મહારાજનું કાર્ય શું છે કહેશો? મુક્તનું કાર્ય તો મૂર્તિમાં રહેવાનું, સુખ લેવાનું, એ સિવાય એમનું કાર્ય બીજું કંઈ છે જ નહીં. ઉપદેશ આપવાનું કાર્ય મોટા પુરુષનું નથી, નિષ્ઠા કરાવવાનું કામ મોટા પુરુષનું નથી, વર્તમાન ધરાવવાનું કામ મોટા પુરુષનું નથી. એ બધું આપણને ભ્રમ છે, દેખાય છે ભ્રમ છે. મોટા પુરુષ નથી કરતા. મોટા પુરુષ અખંડ મૂર્તિમાં છે અને એમના દ્વારા કરે છે. બધું કોણ કરે છે પહેલા? એ શું કરે તો પછી એમને શું કરવાનું? બેહી રહેવાનું? હા, એમને અંદર મૂર્તિનું સુખ જ લીધા કરવાનું. બસ ચહક 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 મૂર્તિનું સુખ જ લીધા કરે છે. મુક્તો એમનું કામ એક જ. મહારાજ આ જ કરવા માટે આયા છે. શું? મુક્ત કરી સુખ આપવું, એ છે જરૂર અમારું કામ. મહારાજનું કામ જ આ છે કે અનંતને મુક્ત કરવા. અને જે મુમુક્ષુ હોય, ગરજુ હોય, ખપવાળા હોય, ભૂખ્યા હોય, એને શોધીને એને મૂર્તિના સુખનું દાન કરવું, એને ખેંચી લેવો, એ તો મહારાજનું કર્તવ્ય છે ભાઈ. એના માટે તો મહારાજ આવ્યા છે. હવે જે સુખ આપવા આવ્યા છે તો એમને પોતાના જે ઓલો રીંગણા વાળાને પોતાના રીંગણા બગડી ના જાય, એ પેલા વેચાઈ જાય એટલો એને આગ્રહ રહેતો હોય, તો એમને એવો આગ્રહ નહીં રહેતો હોય કે હારું આ બધાને હું જો મોંઘો થઈશ અને હું આટલું બધું સ્ટાન્ડર્ડ મારું ઊંચું રાખીશ તો આમાં કયો મારો સુખનો ભોગવવા વાળો થશે, એવું એમને નહીં થતું હોય. મુક્તો એક જ કહે છે મહારાજને મોટા પુરુષ, 1 ડગલું ચાલો, તમે 1 ડગલું ચાલો, 100 ડગલા અમે આગળ આવશું, 1000 ડગલા અમે સામે ચાલીને આવશું. મુક્તો આપણે 1 ડગલું તો ચાલો, અને 1 ડગલું ચાલે ને એ મુમુક્ષું. બોલો, મહારાજના માર્ગે 1 ડગલું ચાલે ને એ મુમુક્ષું. કાયાભાઈની તાકાત હતી. તમને સીધું સાદું દ્રષ્ટાંત આપું. શું કાયાભાઈની તાકાત છે કે કાયાભાઈ 20 વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય પાળી શકે? શું એમની તાકાત છે? એમના ધર્મપત્નીની તાકાત છે. પેલા પીપલાવના પ્રભાશંકર લગ્ન કરીને મહારાજ પાસે આવ્યા અને મહારાજ હામું જોઈ રહ્યા અને હામું જોઈને મહારાજ બોલ્યા, બે ભાઈ બેન લાગો છો. બસ આટલી રુચિ જાણી અને એ જ મિનિટે હાથ જોડીને કહી દીધું, હા મહારાજ ભાઈ બેન છીએ. બસ આ 1 ડગલું આગળ ચાલ્યા ને, ભાઈ બેન છીએ. મહારાજના સંકલ્પમાં ભેગા ભળ્યા ને, મહારાજના સંકલ્પને અધર ઝીલ્યો ને.
બસ ધેટ ઇઝ ઇનફ. આ મુમુક્ષુનું લક્ષણ છે. અને કૃપા કોની ઉપર થાય? કૃપા થઈ તો આજીવન બે ભાઈ બહેન તરીકે જીવન જીવ્યા છે. પણ કોણ જીવી શકે? કોની ઉપર દયા કરે? મહારાજ કોની ઉપર કૃપા કરે? કૃપાનો ધોધ વરસાવવા માટે તો એ પધાર્યા છે. મુક્તો વાંક એમનો નથી. હવે જે કંઈ વાંક છે એ આપણા પક્ષે છે. મુક્તો આપણે એમનો વાંક કૃપા કરો, કૃપા કરો. અરે કૃપામાં ક્યાં પાર જ રાખ્યો છે ભઈલા? કૃપા કેટલી બધી કરુણા કરી છે. અહીં બેઠા એ કૃપા, આ ઉપરથી વરસે છે કૃપા, આ ચારે બાજુથી છૂટે છે કૃપા, આ વચ્ચે કૃપાની વચ્ચે બેઠા છીએ, આ દરવાજામાં બેઠા એ કૃપા, અહીં બેઠા એ કૃપા, આ હા પડે છે કૃપા, વિશ્વાસ આવે છે કૃપા. આ બધી કૃપા જ કૃપા છે. મહારાજ ઓળખાય એ કૃપા, આ મોટા પુરુષ મળ્યા એ કૃપા. અહીં કૃપા વગર શું છે કહો જોઈએ? આ બધી કૃપા. બોલો બિલાડો માખણમાં પેઈ ગયો છે. બિલાડો માખણમાં પેઈ ગયો. બિલાડી નથી કીધું, બિલાડો. મોટા પુરુષે શબ્દો કેવા વાપર્યા છે? કારણ કે બિલાડી શાંત હોય, બિલાડો જરા ઘૂઘવાટા મારતો હોય, ઘૂ ઘૂ કરતો હોય, સમજે, તોફાની હોય. સમજ્યા? એ બિલાડો માખણમાં પેઈ ગયો. માખણનો મોટો ઓયડો હતો, હોલ હતો, ને એમાં બિલાડાને નાખી દીધો. હવે એની આંખ ઉગાડે તો એ માખણ, પૂંછડી પટપટાવે તો એ માખણ, એ લઘુ કરે તો એ માખણમાં, ઝાડા કરે તો એ માખણમાં, એ પગ આમ કરે તો માખણ. હવે એને માખણ હોદવા જવું પડે? ખાય માખણ. તમે જો એને બધું માખણ માખણ, ચારે બાજુ માખણ સિવાય કાંઈ નથી. એમ મુક્તો આ બિલાડો કૃપાના ધોધમાં, કૃપાના ઢગલામાં ડુબાડી દીધા છે આપણને. મુક્તો શું કૃપા માગવાની છે? હવે એને માખણ માગવું પડે? એ બિલાડાને માખણ માગવું પડે? માખણ માટે પ્રયત્ન કરવો પડે? બસ એક્ઝેક્ટ આપણી બધાની સ્થિતિ અહીં બેઠેલા આપણે બધા સંતો હરિભક્તો આપણા બધાની સ્થિતિ આવી છે. આપણને કૃપાના ધોધમાં ડુબાડી દીધા છે. પરંતુ કંઈક તો કરો, કંઈક તો આપણે 2% 5% આપણે જે મહારાજની રુચિમાં રહીને, આપણું મનગમતું તો ઘણું કરીએ છીએ, પરંતુ મહારાજને મોટાની રુચિમાં રહીને કરતા શીખો. અને એના માટે આત્મબુદ્ધિ શબ્દ પહેલો આવ્યો કે મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ કરીને એની રુચિમાં રહીને જે કરીએ તો મહારાજ સ્વામી ગુણાયતાન સ્વામી વાતોમાં લખે છે કે મહારાજને મોટાની રુચિમાં રહીને અલ્પ કરે તો એનું ફળ મોટું મળે, અને પોતાની મેળે ઘણું કરે તો એનું ફળ ઓછું મળે. મુક્તો બસ મહારાજને મોટાની રુચિમાં આપણે કંઈક કરો. પેલાના જેવું છે, પેલો એક હરિભગત હતો, મહારાજ જોડે મંદિરમાં જાય અને મંદિરમાં જઈને રોજ પ્રાર્થના કરે, હે મહારાજ મારી પર કૃપા કરો, હું ગરીબ છું, મને લોટરી લગાડી દો, લોટરી લગાડો, લોટરી લગાડો તો બંગલો થાય, મકાન થાય, પેલું થાય, ગાડી આવે, પૈસા, બહુ ગરીબ છું, મારી પર દયા કરો. રોજ રડે, કલાક રડે. એક દાડો સંતોને દયા આવી, બાપજી જેવા દયાળુ કોઈ મુક્ત ને એમને દયા આવી, એટલે મહારાજને કીધું મહારાજ આની પર દયા કરો ને ભાઈ સાહેબ. સમજ્યા? બોલો બિચારો દયા બિચારો માગ રડે છે, તમારી આગળ દયા કરો ને. સમજ્યા? એટલે મહારાજ બોલ્યા પણ એને પૂછો તો ખરા કે એને ટિકિટ લીધી છે કોઈ દાડો આ સુધી? લોટરીની ટિકિટ લીધી છે? મહારાજ એવું કહેવા માંગે ટિકિટ લો તો લોટરી લગાડશો. આપણે અહીં બેઠા એ ટિકિટ નથી. પોતાના મનમુખી જીવનને મૂકીને મહારાજને મોટા પુરુષને એક જ પ્રાર્થના કરવી, દયાળુ આપ કહો એમ, બસ આપની રુચિમાં જીવી જાઓ. આપણું ગમતું તો આપણે બધું કરીએ છીએ, પણ કરવાનું જ્યાં આવે છે ને ત્યાં આપણે ત્યાં પાછા પડી જઈએ છીએ. મુક્તો મુમુક્ષુ કોને કહેવાય? આ મુમુક્ષુ કે મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ રાખીને મંડ્યો રહે એ મુમુક્ષુ, અને મુમુક્ષુ ઉપર કૃપા થાય છે. ભક્ત અને મુમુક્ષુમાં ઘણો મોટો ફેર છે, અને આ ફેર છે. મુક્તો આજે આપણે મુમુક્ષુના લક્ષણો આગળ જોવા છે. મહારાજે મુમુક્ષુ કોને કીધો? બાપાશ્રીની વાતોમાં પહેલા ભાગની પ્રસ્તાવનામાં મુમુક્ષુના લક્ષણો આવે છે. અહીંયા બાપાશ્રીએ પહેલું જ લક્ષણ બતાવ્યું, એ જ મુમુક્ષુ ખરો કે જે કેવળ પોતાનું રોજે રોજનું નામું રાખે છે. ગઈકાલે આપણે વિશ્લેષણ થોડું થયું છે. પોતાનું નામું, બીજાનું નહીં. હવે પોતાનું એટલે સમજી લેવું, જેમ તમે ધંધાનું નામું રાખો છો, અહીંયા પોતાનું નામું રાખે છે. પોતાનું એટલે માત્ર દેહનું નહીં, દેહનું નામું તો આપણે રાખીએ છીએ, પરંતુ 2 પ્રકારના નામા છે. 1 નંબરનું નામું, 2 નંબરનું નામું. આપણે પૂનમની સભામાં એક વખત ઘણું વિશેષ ડિટેલમાં ચાલેલું છે. પૂનમ કથામૃત મને લાગે ભાગ શરૂઆતના ભાગો હતા, 1 થી 10 જ ક્યાંક આવી ગયેલા. બહુ ડિટેલમાં આ વિષય આપણે ચલાવેલો મુમુક્ષુના લક્ષણોમાં. મુક્તો મેં માળા કરી કે નહીં ના કરી, એ માળા કરી એ જમા બાજુ કહેવાય,
અને ના કરી તો એ ઉધાર બાજુ કહેવાય. પણ કેવી કરી? માળા કરી ખરી, પણ માળા ખાલી ફેરવી કે ખરેખર મહારાજની સ્મૃતિએ સહિત ફેરવી? આ નામું છે. મારાથી મહારાજના રાજીપામાં કેટલું વર્તાયું. અત્યારે અમારી એવાયપીના મુક્તોને સરવૈયા પોથી આપીએ છીએ. એવાયપીના મુક્તો કેટલા છો? આંગળી ઊંચી કરો જોઈએ. મળેલી છે ને સરવૈયા પોથી? એવીપીના મુક્તોને આપેલી છે, મળી છે ને? એ સરવૈયા પોથી શું છે? એ નામું છે, એક જાતનું નામું લખવા માટે આપી છે કે ભાઈ તમે નામું લખો. એમાં કોલમ કરીને આપ્યા છે, તારીખ વાઇઝ આપ્યું છે. ખબર હોય તો 1 થી 31 તારીખના કોલમ કરીને આપ્યું છે કે રોજે રોજનું તમારું નામું લખો. ગોલ આપ્યો કે આજના દિવસનો આ ગોલ છે, આજના દિવસમાં હું આ કરીશ. આપણને રોજ સવારમાં જીવન, પેલો દિવ્ય જીવનની પ્રાર્થના જે આપણે બોલીએ છીએ, આજે 28 તારીખ થઈ ને, આજની પ્રાર્થના છે કે હે મહારાજ, તમારી આગળ, તમારા સંતોની આગળ, તમારા સત્પુરુષની આગળ નિષ્કપટ ભાવે હું મારી ભૂલનો એકરાર કરી અને માફી માગીશ. આજની 28 તારીખની આ પ્રાર્થના છે. તો મુક્તો એ શું છે? આપણને આજનો ગોલ આપ્યો. હવે એ પ્રમાણે આપણે કરીએ છીએ કે નથી કરતા? 22મી તારીખ આવે તરત આપ્યું કે ભાઈ આજે મહારાજ, હે મહારાજ, તમારું અતિ પ્રિય એવું જે નિષ્કામી વર્તમાન, એને અતિશય દ્રઢ કરવાને માટે હું મધ્યનું 33મું વચનામૃત એકાગ્રચિતે વાંચીશ જ. તો આપણે વાંચ્યું, ચલો બોલી ગયા હવારમાં. ક્યાં મુમુક્ષુતા છે આપણા? ચલો એ વાંચવા તરફ આગ્રહ રાખ્યો, એ મુમુક્ષુતા. વાંચતી વખતે એના મહારાજની રુચિ પ્રમાણે રહેવાનો આગ્રહ રાખ્યો, એથી વધુ મુમુક્ષુતા. અને એ પ્રમાણે વર્તવાનું ચાલુ કર્યું, એથી વધુ મુમુક્ષુતા. અને એવી મુમુક્ષુતા જ્યારે ઝળકે ને ત્યારે મહારાજ જરૂર ભેગા ભળે, જરૂર ભેગા ભળે અને એ દ્રઢ કરાવે. પરંતુ આપણે વાંચવાની નથી પડી, તો એ પ્રમાણે કરવાની તો વિચારધારા જ ક્યાં રહી? આપ્યું આપણને, ગોલ આપી દીધો 22 તારીખે. ચલો કયા દિવસે આપણે ગોલ પ્રમાણે કર્યું? કયા દિવસે એમાં આગ્રહપૂર્વક આપણે મંડ્યા? મુમુક્ષુ એ ખરો કે જે રોજે રોજનું પોતાનું નામું રાખે. જરા મુક્તો આ પોતાની ઉપર લેતા જજો. આ વિષય આખો સ્વનિરીક્ષણનો છે. આ વિષય આખો મહારાજને રાજી કર્યાનો છે. લાઈન આપણા માટે જુદી છે. આપણે બધા ખાલી સાંભળવા બોલવા ટેવાઈને બેઠેલા છીએ, કાં તો લખવા, બધું લખી લઈએ. લખ્યા પછી આપણને જોવાનો વિચાર આવે છે. પરંતુ થોડો વિષય ઊંચે ચડવાનો છે એટલે થોડો થાક લાગે એવો વિષય છે. ઊંચે ચડવાનું હોય ને એટલે થાક લાગે, પણ ઊંચે જવાનું જ આજ છે. મુક્તો બીજો મહારાજ અહીં કહે છે કે મુમુક્ષુ ખરો કોણ? તે જ મુમુક્ષુ ખરો કે જે પોતાના દોષને જ જાણે અને તે ટાળવા માટે તનતોડ યત્ન કર્યા કરે. શબ્દ સાંભળ્યો પેલા? મુમુક્ષુ એ જ ખરો કે જે પોતાના દોષને જ જાણે. કોના દોષને જાણે? પોતાના દોષને જ જાણે. બીજાના દોષ સામું જોવાનો વિચાર જ ન કરે. ગુણાયતાન સ્વામી એટલે 4 વસ્તુ કહી છે. બહુ અદ્ભુત વાત લખી સ્વામીની વાતોમાં. સ્વામી કે પારકા દોષ, પારકી ક્રિયા, પારકો આકાર અને પારકા સ્વભાવ. કોઈ દાડો ન જોવા, કોઈ દિવસ ન જોવા. જે પારકું જોવા જાય એ પોતાનું નહીં જોઈ શકે. એમાંથી નવરો પડે તો પોતાના દોષ જોઈ શકે ને. 4 શબ્દ કયા કીધા? બોલો જોઈએ બધા. પારકા દોષ. બોલો જોઈએ બધા. પારકા દોષ ન જોવા, એક વાત. પછી કીધું પારકો પારકા સ્વભાવ. પછી ત્રીજું કીધું પારકો આકાર, એટલે પારકી આકૃતિ, પારકો આકાર ન જોવો. અને ચોથું કીધું પારકી ક્રિયા. બીજાની ક્રિયા, બીજાના દોષ, બીજાના આકાર, બીજાના સ્વભાવ ન જોવો. સ્વામીએ વાતોમાં બીજું લખ્યું. સ્વામી કે કોઈના દોષ ન જોવા. અને દોષ જોવાની ચટપટી ઉપડે ને તો આપણા બહુ જોવા, પોતાના બહુ જોવા દોષ. હવે આપણી રીત તો ઊંધી છે, આખી રીત જ ઊંધી છે આપણી. નવરાજ નથી પડતા આપણે. શામાંથી? પેલો આવો ને પેલો આવો. બીજાના સ્વભાવ જોઈએ છીએ, બીજાના દોષો જોઈએ છીએ, બીજાના જ આકાર જોઈએ છીએ, બીજાની જ ક્રિયા જોઈએ છીએ. પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. મુક્તો મુમુક્ષુના લક્ષણમાં આ મુમુક્ષુ કહેવાય કે જે પારકા દોષ ન જુએ, પારકી ક્રિયા ન જુએ, પારકા સ્વભાવ ન જુએ, પારકો આકાર ન જુએ. મુક્તો એ મુમુક્ષુનું લક્ષણ છે. અહીં બાપાશ્રીએ તો અહીંયા ટીકામાં તો એક જ શબ્દ વાપર્યો કે પારકા દોષને ન જોવા, પોતાના દોષને જોયા કરો કે મારામાં શું દોષ છે.
મારામાં શું સ્વભાવ છે કે જે મહારાજના રાજીપામાં વિઘ્નરૂપ છે? એ પોતાના દોષને જોઈને નાખુશ નિરાશ થવાનું નથી, પોતાના દોષ જોઈને કંઈ દુઃખી થવાનું નથી, પરંતુ એને ટાળવાનો તનતોડ યત્ન કર્યા કરે, તનતોડ યત્ન કર્યા કરે. એટલે કે ખૂબ આગ્રહપૂર્વક પોતાના દોષને ટાળવાનો પ્રયત્ન કર્યા કરે. હા, જરા તપાસતા જજો, ચેક કરતા જજો. અને આ પ્રમાણે આજથી શરૂ કરજો. મુમુક્ષુના લક્ષણો પ્રમાણે આપણી મુમુક્ષુતાને કેળવજો. કોઈનું જોવાની આપણે જરૂર નથી. કોણે શું કર્યું, કોઈ માળા કરી કે ના કરી, આપણે જોવાની શી જરૂર છે? હા, જેને જવાબદારી સોંપી હોય અને કંઈક ટકોર કરવી પડે વ્યાજબી છે, પરંતુ આપણે નહીં લેવા નહીં દેવા, એ પેલો આમ કરે છે ને પેલો આમ કરે છે, એટલે એ મુમુક્ષુનું લક્ષણ નથી ભાઈ. હા, બાપાએ તો વાતોમાં કેવું શીખવાડ્યું છે આપણને. બાપા કે સત્સંગમાં આવીને બીજો ધ્યાન કરતો હોય, અરે પોતે ધ્યાન કરતા હોય અને બીજો પડખે હુઈ ગયો હોય તો કયો વિચાર કરવો પહેલા? એ પૂર્વે ધ્યાન કરીને આવ્યો છે એટલે એને જરૂર નથી, પણ મારે ધ્યાન કરવાનું બાકી છે એટલે હું કરું છું, મારે કરવાનું છે. એનું જોઈને એનો નથી અવગુણ લેવાનું, નથી આપણું ધ્યાન મૂકી દેવાનું. બે રીત શીખવી છે, બેલેન્સ કરતા શીખવાડ્યું. નહીં તો અવગુણ આવી જાય અને કાં તો પોતે મૂકી દે, કોઈ નથી કરતું રહેવા દો ને આપણે નથી કરવું એમ કહીને કાં તો મૂકી દે આળસું થઈ, અને કાં તો શું કરે પહેલા? કાં તો એનો અવગુણ આવે કે હે આ બધો લાંબો થઈને હુઈ રહ્યો છે, હે હારા કે શું કરતા જ નથી, આળસુના પીર છે. આ બે માંથી બચી જવાય એટલે માટે મોટા પુરુષે કેવી રીત આપી, કેવો વિચાર આપ્યો, કેવું પોઝિટિવ આપણને થિંકિંગ કરવાનું કહ્યું કે નહીં, બીજો ધ્યાન નથી કરતો, પોતે સૂઈ ગયો છે, હું ધ્યાન કરું છું, મારે કરવાનું બાકી છે એટલે કરું છું. એ પૂર્વે કરીને આવેલો છે એટલે એને જરૂર નથી એટલે નથી કરતો. મોટાના ઉપાય તો જુઓ પહેલા. એમ કોઈના દોષ ન જોવા. દોષ જોવાની ઈચ્છા થાય તો પોતાના જોતા શીખો. નિરંતર પોતાના દોષને જોયા કરો અને એને ટાળવા માટે યત્નશીલ રહો. તનતોડ યત્ન કરો એટલે કે પૂર્ણ આગ્રહવાળા થાવ. આગ્રહથી ટાળો. મારે મારા સ્વભાવ ટાળવા છે, દોષ ટાળવા છે. મહારાજે લોયાના 5મા વચનામૃતની અંદર બહુ સરસ વાત કરી છે. નિષ્કપટી થવાની વાત આવે છે કે કેટલાક એવા સ્વભાવ હોય, કેટલાક એવા દોષ હોય, પોતાનો નિષ્કામનો ધર્મ હોય, અથવા તો કોઈ પણ પંચ વર્તમાન આપણામાં ન પડતું હોય અને પોતે એના માટે કેપેબલ ન હોય, તો મોટા પુરુષ પાસે પ્રાર્થના કરવી, નિષ્કપટી થઈને કહેવું, એમની મદદ માગવી. દયાળુ, મારો દોષ ટળતો નથી, મારો સ્વભાવ ટળતો નથી, મારી પર કૃપા કરો, એમ મોટા પુરુષ પાસે માગવું. એમ કરીને તે એનું નામ મુમુક્ષુ કહેવાય. કોણ માગી શકે, કોણ પ્રાર્થના કરી શકે? બાપજી કાયમ માટે એક વાત યાદ કરાવે છે. સભા વચ્ચે તમે ઘણી વખત સાંભળી હશે. બાપજી કે અમારી આગળ રોજ લાઈનોની લાઈનો લાગે છે. રોજ 25-50 જણા સવારથી ઉઠીએ તો હા સુધી 100 જણની લાઈન લાગે. શું? હે મારે આ નથી ને મારે આ તકલીફ છે ને મારા ધંધામાં તકલીફ છે ને વ્યવહારમાં તકલીફ છે ને આ છે ને આ છે ને આ છે. પણ કોઈ હાથ જોડીને એવું માગનારો નથી આવતો કે મારા અંતઃશત્રુ ટાળીને મૂર્તિનું સુખ આપો, મારે બીજું કશું જ જોતું નથી, એવું માગનારો. બાપજી પછી એક પાત્રને યાદ કરે કે એવા તો હતા, વર્ષો થઈ ગયા તો બાપજી યાદ કરે હો કે એવા તો હતા અમારા વામજવાળા ત્રિકમભાઈ. એમ કરીને બાપજી ત્રિકમભાઈને યાદ કરે હો. સાંભળ્યું છે તમે બધાએ? સંતો સાંભળેલું છે આપણે? વિચાર કરો. હવે એ મોટા પુરુષ પાસે કોઈ આવું માગવા આવે કે મારા દોષ સ્વભાવ ટાળી અને મને મૂર્તિનું સુખ આપો, મોટા પુરુષ કેટલા રાજી થાય છે. એ તો વિચાર કરો તમે, કેટલા રાજી થાય છે. અહીં મહારાજ પાસે કદાચ આપણાથી આપણો પનો ટૂંકો પડતો હોય તો એ મુમુક્ષુ ખરો કે જે યત્ન કરે, યત્નથી ન પતતું હોય તો મોટા પુરુષને પ્રાર્થના કરે, મહારાજને પ્રાર્થના કરે, ગળગળો થઈ જાય. દયાળુ, મહારાજના રાજીપાના માર્ગમાં આ દોષ મને વિઘ્નરૂપ છે, મારી પર દયા કરો, દયા કરો. આ મુમુક્ષુનું લક્ષણ છે. કેળવજો જરા આપણે. આવા દીન થજો, આધીન થજો. પોતાના દોષને છાવરવાના ન હોય. દોષને કોઈ ખુલ્લા કરે તો રાજી થવું, કોઈ ટકોર કરે તો રાજી થવું. મોટા પુરુષ નહીં, કોઈ પણ આપણા દોષ ઉપર ટકોર કરે તો સમજી લેવું કે આ દોષનો દુશ્મન છે અને દોષનો દુશ્મન આપણો દોષ જ આપણો દુશ્મન છે. અને દુશ્મનનો દુશ્મન એટલે આપણો મિત્ર કહેવાય. એને મિત્ર સમજતા શીખીએ. પણ આપણને કોઈ આપણા દોષ સ્વભાવ ઉપર કોઈ ટકોર કરે તો આપણને ગમે છે કે મરચા લાગે છે? જરા વિચાર કરજો. આપણને મરચા લાગે છે કે ગમે છે? મરચા લાગે એટલે આપણને દુઃખ લાગે છે કે ગમે છે? આ ગમે એ મુમુક્ષુ. જેને દોષ સ્વભાવ ગમે ને, કોઈ બતાવે, ભૂલ બતાવે ને ગમે, એમના મુમુક્ષુ. મુક્તો તમને એક પ્રશ્ન પૂછું કે તમને કંઈક રોગ થયો હોય, દવાખાનામાં દાખલ કર્યા હોય, હવે ઇન્જેક્શન મૂકે એ આપણને ગમે કે ના ગમે? અરે સામેથી કહો સાહેબ ગોળીઓ આપે, શું કરો? નથી મળતું, ઇન્જેક્શન આપી દો ને કહી દો.
કોક ના કો પેલા એટલે આ ઇન્જેક્શન ગમે છે, કારણ કે દેહનો દુઃખ કાઢવું છે તો ઇન્જેક્શન સામેથી માગીએ છીએ કે સાહેબ એકાદું ઇન્જેક્શન મારી દો ને જલ્દી પાર આવે, સમજ્યા? જલ્દી આ 3 દાડે તાવ આવે છે ને તમે ગોળીએ જ ચલવો છો, ઇન્જેક્શન આપી દો ને. અરે ઇન્જેક્શન સામેથી માગીએ છીએ, એ સાચો દર્દી કહેવાય. હવે કદાચ ઇન્જેક્શન આપવા માટે ડોક્ટરને બદલે કદાચ કમ્પાઉન્ડર આવે તો ઇન્જેક્શન ના લઈએ ને આપણે, તો ના લઈએ ને. હે જા તું ઘર ભેગો થઈ જા, મને ડોક્ટર આવે તો જ ઇન્જેક્શન લઈશ. એટલે કમ્પાઉન્ડર આવે તો એ લઈ લો, નર્સ આવે તો એ લઈ લો. કેમ? કારણ કે એ જાણો છો કે આ એના મેળે નથી આવેલો, બાય ઓર્ડર, ઉપરથી ઓર્ડર છે ને એટલે આવ્યો છે. એમ આપણને કોઈ રોકે ટોકે તો એ ગોળી આપવા આવ્યા છે, સમજો, ને વઢે તો ઇન્જેક્શન છે. અને એ સારું લાગવું જોઈએ, ગમવું જોઈએ, મારા દોષ સ્વભાવ ટાળવા માટે છે. એ અહીં બાપા એ કહે છે તનતોડ પ્રયત્ન કરે. એટલે શું તનતોડ? કોક વઢે, રોકે ટોકે, ગમે અને ગમવું જોઈએ. અને ગમશે તો જ એ સ્વભાવ ટળશે, દોષ ટળશે. મુક્ત આ મુમુક્ષુનું લક્ષણ છે. ફરી વાત કરું છું, આ મુમુક્ષુતા કેળવવી કેમ જરૂરી છે? તમને પ્રશ્ન પૂછું છું, કેમ જરૂરી છે? મુક્ત થવા માટે. કરે મુક્ત મુમુક્ષુ ને સુણો જિજ્ઞાસુ, શ્રી જે મળે મોક્ષ થાય. આ તો બહુ જો વાત કરીએ ને 2-4 કલાક, હમણાં તો 15 મિનિટમાં પૂરી કરવાની છે, નહીતર તો તમે ઉઠીને જતા રહો. કઈ મુક્ત નથી થવું બાપા, લોહી ના પીવો, સમજ્યા? બોલો, આવું મુમુક્ષુમ કરવાનું હોય? હે મુક્ત આ તો બહુ ઊંચો માલ છે ભાઈ. મૂર્તિનું સુખ આપવાની વાત છે. જેને તેને મહારાજ, એટલે એક જોજો, બેંકમાં 5-25 હજારની લોન લેવી હોય તો જેને તેને આપી દે બેંક વાળા. હે જેને તેને આપી દે. મુક્તો બધું જોવે, તેલ જોવે, તેલની ધાર જોવે, તમારું ઘર છે, કુટુંબ છે, તમારું કેમનું છે, બેલેન્સ શીટ જોવે, બધું જોવે. કોઈને તમે રોવડાયા તો નથી ને, બધું જોવે. તારે 25,000 5-25 લાખની લોન આપે તો આ તો મૂર્તિનું સુખ આપવાનું છે ભાઈ. કંઈક તો આપણે મુમુક્ષુતા કેળવવી પડશે. અને મુમુક્ષુનું લક્ષણ છે. શું કહે છે મહારાજ? ત્રીજું લક્ષણ કહે છે, તે જ મુમુક્ષુ ખરો. એ જ મુમુક્ષુ ખરો. કયો? શ્રેયાંસી બહુ વિજ્ઞાની. એટલે કે સારા કામમાં 100 વિઘ્ન. એ કહેવત સમજીને જીવનમાંથી ચાડી, ચુગલી, નિંદા, ટીકા, કુથલી, એટલે કે પટલઈ, આપણે બધા પટલઈ કરતા હોય, નવરા પડ્યા નથી ને એકબીજાનું ખોદવાનું શરૂ કર્યું નથી, આ બધી કુઠલી, એ આદિ મનોવિકારોને, આ બધા મનોવિકાર છે, એને તિલાંજલિ આપી એક મૂર્તિનો જ સાક્ષાત્કાર કરવા માટે મંડ્યો રહે. શબ્દ જરા સાંભળજો ને સમજજો. મોટા પુરુષના આગ્રહો જો. નવરો પડીને ભેગો થઈને આવો આવો ભેગા થઈને વાતો કરી, આવો થોડી વાર બેહીએ, કેમ છે, શું છે, કેમ ચાલે છે. મુક્તો આ પટલઈ કહેવાય. જેને મોક્ષ મૂર્તિનું સુખ જોતું છે, જેને મુમુક્ષુ આ ન શોભે. મુક્તો નિંદા, ટીકા, કુટલી, કોઈના અભાવ, અવગુણ, અમહિમાની વાતો મુમુક્ષુનું લક્ષણ નથી. એક જ ધ્યેય તરફ મંડ્યો રે. કયો ધ્યેય? કે મારા જીવનનું આ લક્ષ્ય છે, આ લક્ષ્ય બનાવી દે. મારા મહારાજ જે આપવા માટે આવ્યા છે, જેના માટે તલસે છે, આપણા મહારાજ એના માટે તલસે છે, શોધે છે. મહારાજ મુમુક્ષુઓને શોધે છે. મુક્તો કે કોઈ છે, કોઈ આવો મુમુક્ષુ છે અમારી મૂર્તિનું સુખ લેનારો, ઝીલનારો કોઈ છે? મહારાજ શોધે છે. બસ મારે એમના પાત્ર થવું છે, મારે એવા મુમુક્ષુ થવું છે, મારે એ જોઈએ છીએ એવા ભાવથી સદાય મંડ્યો રહે. મંડ્યો રહે શબ્દ વાપર્યો છો. 1 દાડો 2 દાડાની વાત નથી, સદાય મંડ્યો રહે. આપણને યાદ આવવું જોઈએ, આ બધું મારા માટે મને ન શોભ્યા. નિંદા ને ટીકા ને કુટલી ને પેલો આવો ને પેલો આવો ને પેલો આવો ને. અરે જે છે સૌના ઘેર છે. ભેંસના સિંગડા ભેંસને ભારે, ગુજરાતીમાં કહેવત છે ને વેલા. એ જે છે એમના ઘેર છે, મને શું લેવા દેવા. મારે 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 મારી તરફ નજર કરવાની છે. હું કેવો છું ને મહારાજ મારી પાસે શું કરાવવા માગે છે એ વિચારમાં જે નિમગ્ન રહે. કારણ કે હું મૂર્તિ સુખનો યારી છું, હું મૂર્તિ સુખનો ઈચ્છુક છું. મહારાજને મારે રાજી કરવા છે, એ વિચાર સાથે સદાય મંડ્યો રહે. એનું નામ મુમુક્ષુ. ચોથું, મુમુક્ષુનું ચોથું લક્ષણ એ જ મુમુક્ષુ ખરો કે જે પોતાના આ ઉપર કહ્યો જે ધ્યેય કે મારે મૂર્તિનો આ છતે દેહે મારે મૂર્તિનું સુખ જોઈએ છે, એવા ઉક્ત ધ્યેયમાં જ સદા નિમગ્ન રહે. ગમે ત્યાં જાય, ગમે તેની જોડે બેસે. જેમ આપણે ગઈકાલે કહ્યું હતું
કે ડ્રાઈવર ડ્રાઇવિંગ, આજ સવારે જ વાત થઈ હતી કે ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે તમે જો ભલે ડ્રાઇવિંગ કરતા કરતા ફોન કરે છે, અરે ઘણી વખત બે હાથે ફોન કરતો હોય, બે ફોન હોય, ઓલો એક મૂક્યો નથી ને બીજો, એક ચાલુ હોય ને બીજો આવે, બે ફોન ચાલતા હોય, બાજુની ગાડીનું ધ્યાન આપે છે, આ બાજુનું કોઈ અડી નથી જતું ને એનું ધ્યાન આપે છે. બાપજી હવાર કહ્યું હતું કે રિલીફ રોડમાં હાજે નીકળ્યા હોય તો આગળ 2 ઇંચ જગ્યા હોય ગાડી હોય, ભાઈ 1 ઇંચ જગ્યા હોય ને ગાડી હોય, આગળ ગાડી આમ ના લઈ જાય, આમ કેટલી હાચવીને લઈ જાય, અને છતાંય એની નજર ક્યાં હોય છે ભઈલા? આ બધું સાચવે છે, ફોન કરે છે, બધું કરે છે, પણ એની નજર ક્યાં હોય છે? મારા એના ડેસ્ટિનેશન આમ ક્યાં પહોંચવાનું છે, રસ્તો જ ભૂલી ના જવાય, રસ્તો ભૂલી ન જવાય, એનું સતત ખ્યાલ અને કાળજી હોય, અને એ પહોંચી શકે મુક્તો, એ ટાઈમે પહોંચી શકે. ટાઈમ સામું નજર હોય અને રસ્તા સામું નજર હોય, ભલે બાજુ બીજી નજરો રાખે છે, પરંતુ છતાં એનું મુખ્ય ધ્યેય, મુખ્ય લક્ષ્ય આની તરફ હોય. એમ ભલે સંસારમાં રહો, વ્યવહાર કરો, પરંતુ આપણું મુમુક્ષુનું એક જ લક્ષ્ય હોય કે હું સંસારમાં રહેવા માટે અને હું જગતમાં કૂટાવા માટે જ નથી આવ્યો. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, વ્યવહાર, મારે કોઈના ભણાવવા, ગણાવવા, છોકરાઓને પરણાવવા બધું કરવું પડે, મને ભગવાને સોંપેલી જવાબદારી છે, પરંતુ આ જ મારું લક્ષ્ય નથી. લક્ષ્ય તરફ નજર હોય કે આપણું લક્ષ્ય શું છે, મારું નિશાન શું છે, મારો જીવન ધ્યેય શું છે, આ જીવન જન્મ મને શાના માટે મહારાજે આપ્યો છે, શાના માટે મને આ કારણ સત્સંગ મળ્યો છે. તો જગતના જીવની પેઠે વ્યવહાર, એની પેઠે વ્યવહાર ન કરે. મહારાજે વચનામૃતમાં એટલે લખ્યું, પ્રથમનું 50મું વચનામૃત, કુશાગ્ર બુદ્ધિ વાળો તે કેને કહીએ. મહારાજે ભણેલાને નથી કહ્યો, એજ્યુકેટેડને નથી કહ્યો, શાસ્ત્રીને નથી કહ્યો, વિદ્વાનને નથી કહ્યો, 5 માણસ પૂછીને કામ કરતા હોય એને કુશાગ્ર બુદ્ધિ વાળો નથી કીધો. કોને કીધો? કે જે પોતાના જીવાત્માના મોક્ષને માટે સાવધાન થઈને યત્ન કરતો હોય. શબ્દ તો જુઓ, સાવધાન થઈને યત્ન કરતો હોય, આ મુમુક્ષુ છે, આનું નામ મોક્ષુ. અને જે યત્ન કરે છે એ પાર પડે છે, યત્ન જ નથી કરતો અને બેઠા બેઠા આપણે મફતિયું જોઈએ છીએ, મુમુક્ષુતા જ નથી. અને આપણે જોઈએ છીએ કેવી રીતે મેળ પડે. મુક્તો છોકરો, તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું કે એક વિદ્યાર્થી હોય, બોર્ડમાં હોય, 10મા ધોરણમાં હોય, અને મહારાજ આગળ જઈને રોજ કલાક સુધી પ્રાર્થના કરે ને રડે કે હે મહારાજ, હે દયાળુ, દયા કરીને હું તમારો છું, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, તમે ગમે એમ તો મારા બાપ છો, હે મહારાજ મારે સાયન્સમાં જવું છે, મેડિકલમાં જવું છે, એટલે મને 90% અપાવજો મહારાજ, અપાવજો ને અપાવજો, ગમે એમ છું તો તમારો દીકરો છું. હવે આવી રીતે રોજ આખો 12 મહિના પ્રાર્થના કરે ને રોવે તો મહારાજના દયા આવી 90% અપાઈ દે ને પછી ચોપડીમાં મોઢા ઉપર મૂકીને હોઈ જાય. બાપજી કહે છે ને, મોઢા ઉપર મૂકીને હોઈ જાય. હવે આની ઉપર મહારાજ દયા કરે કે ના કરે? એટલે આ તમને બધાને પૂછું છું, કરે કે ના કરે? કોની ઉપર કરે? ત્યારે જે કંઈક મંદે એની ઉપર કરે ભાઈ. એમ મહારાજ અહીં એ કહે છે કે સતત ભલે વ્યવહારમાં હોય, જગતમાં હોય, અમે તે સંતો છીએ, ભલે અમારે બધો વ્યવહાર કરવો પડે, પરંતુ અમારી નજરને અમારું લક્ષ્ય બદલાવવું ના જોઈએ. તમે વ્યવહારમાં છો, વ્યવહાર કરો, આપણું લક્ષ્ય ન બદલાવવું જોઈએ. જીવન મંત્રની 3જી કલમમાં એટલા માટે આપણને નિરંતર અનુસંધાન રહે એટલા માટે આ વાક્ય આપ્યું છે. કયું વાક્ય પહેલા? મહારાજની મૂર્તિ મારો ધ્યેય છે. ધ્યેય બન્યો છે, બોલીએ છીએ, એ ભક્ત છે, અને એની હમું લક્ષ્ય રહે ને એ મુમુક્ષુ છે, અને એ ધ્યેય પૂર્ણ પડી જાય એ મુક્ત છે. પણ લક્ષ્ય રહેશે તો પૂર્ણ થશે. આપણું લક્ષ્ય રહેશે એ બાજુ. અમે અમેરિકા હતા, અમેરિકામાં 10-15 વર્ષ પહેલાની, 8-10 વર્ષ પહેલાની વાત છે. એક હરિભગત છે, કાર્ય સત્સંગના હતા એ વખતે, એમની ગાડી, નવી ગાડી લાયેલા, તો એમની ગાડીમાં અમને બેસાડ્યા અને પછી અમે પ્રાર્થના અને ધૂનને શરૂ કરી. એટલે પેલું અમે દરેક વખતે પેલું 2-4 વખત ગાડીમાં 3-4 કલાક રહ્યા જોડે, તે પેલી પ્રાર્થના બોલીએ આપણે, હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો, દયા કરો, દયા કરો. એ પ્રાર્થના બોલીએ, હવે શરૂ કરીએ, જ્યારે કંઈ પણ શરૂ કરીએ એટલે પેલા ભાઈ જોઈ રહેલા, એમણે મને ધીમે રહીને 3-4 કલાક પછી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મેં સાંભળ્યું આ 3 કલાકમાં તમે 3-4-5 વખત આ બધું બોલ્યા કે હે દયાળુ આપ રાજી થાવ, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો, દયા. ત્યાં વારંવાર કેમ બોલ કરો છો? કે વારંવાર કેમ બોલો છો? મેં કીધું તમારો જવાબ પછી આપું, પહેલા મને એક પ્રશ્ન થાય છે, એનો જવાબ આપશો? મને કે શું? મેં કીધું આ આગળ પેલું નેવિગેટર મૂક્યું છે, આગળ પેલું રસ્તો દેખાડનારું હોય ને એ મૂકેલું છે આગળ, તો એ બોલ કરે છે કે આગળ જાઓ, પાછા વળો, લેફ્ટ સાઈડ વળો, રાઈટ સાઈડ વળો. એ બોલ કેમ કરે છે? કે સ્વામી ભૂલા ના પડી જવાય ને એટલે. મેં કીધું તાર અમે એટલે જ બોલીએ છીએ કે અમે ભૂલી ના જઈએ ને એટલે.
અમે અમારું લક્ષ્ય ભૂલી ના જઈએ ને, અમારો ધ્યેય ભૂલી ના જઈએ ને, રાજી કરવાનું લક્ષ્ય છે અમારું, એ ભૂલી ના જઈએ ને એટલે અમે બોલીએ છીએ. મુક્તો ધ્યાન રાખજો. પરંતુ આપણને શું થઈ જાય છે, આ બધું રૂટીન થઈ જાય છે. રૂટીન એટલે સમજ્યા પેલા ક્રમ, બસ બોલવાનું બોલવાનું. પેલા જેવું પેલા પોપટને શીખવાડ્યું કે એ તારે બોલવાનું. શું બોલવાનું? કે એ પારધી આવે છે, દાણા નાખે છે, ઝાડ પાથરે છે, પોપટને પકડવો છે, પણ પોપટ પકડાય જ નહીં. બસ બોલવાનું, તારે રોજ આવું બોલવાનું. અને પેલો પોપટ બોલે, રોજ બોલે. હવે એમાં એક દાડો પારધી આવ્યો, દાણા નાખ્યા, અને એ તો બોલતો બોલતો પેલા ઝાડમાં બેસી ગયો, અને ઝાડમાં બેઠો બેઠો બોલે, હો પારધી આવે છે, દાણા નાખે છે, ઝાડ પાથરે છે, પોપટને પકડવો છે, પણ પોપટ પકડાય જ નહીં. સમજ્યા? હવે પોપટ ક્યાં બેઠો હતો? ઝાડમાં જ. અને બોલે પોપટ પકડાય જ નહીં. કેમ? એને બોલવાની ટેવ પડી હતી. તમે પોપટને જોયેલો છે? કેટલાય પોપટને જોયેલો ભાઈ? આંગળી ઊંચી કરો જોઈએ. અને ત્યારથી નામ પડી ગયું પોપટિયું જ્ઞાન. કેવું નામ પડી ગયું પહેલા? પોપટિયું જ્ઞાન. આ પોપટિયું જ્ઞાન કેમ પડ્યું એ ખબર પડી પહેલા? એમ આપણે બધી ક્રિયા કેવી થાય છે પહેલા? આપણે વાતો કરીએ, કથા કરીએ, અમે કદાચ બોલીએ, બધું તે આપણે આ બધા જીવન મંત્ર બોલીએ, કીર્તન બોલીએ, બધું. પણ કેવું છે? ક્રમ સાચવવા, નિયમ સાચવવા માટે કરીએ છીએ. આપણું લક્ષ્ય સામું નજર નથી, ધ્યેય સામું આપણી દ્રષ્ટિ નથી, વિચાર જ નથી કે મને શાના માટે મહારાજ લાયા છે, શું કરવાનું છે મારે, આ દેહે કરીને શું કરવાનું છે, આ શાના માટે મારો જન્મ છે, શાના માટે આ કારણ સત્સંગ મળ્યો છે, શાના માટે મોટા પુરુષ મારા માટે મથે છે, એનો વિચાર જ ક્યાં છે આપણને? આપણો જીવનનો લાઈફ ગોલ, જીવન ધ્યેય જ ક્યાં નક્કી થયો છે? મુક્તો જગતના જીવો જેમ હવારથી હવાર પડે ને હા સુધી પછી હવાર પડે ને એ પૂજા કર્યા વગર ભાગે છે, ને આપણે પૂજા કરીને ભાગીએ છીએ. આટલો ફેર. હા, એ ભાગમ ભાગી કરે છે ને આપણે ભાગમ ભાગી કરીએ છીએ. એ તે પછી ધંધે જાય એટલે કંઈ ખબર નથી પડતી. એ ધંધાદારી શેઠ જ બની જાય છે ને આપણે શેઠ જ બની જઈએ છીએ. મુક્ત શું ફેર? જેની નિરંતર દ્રષ્ટિ, સૂર્યની નજર, હવાર પેલું સૂર્યમુખીનું ફૂલ જોજો તમે. સૂર્યમુખીનું ફૂલ હંમેશા સૂર્ય સામુ જ નજર હોય, એને જ સૂર્યમુખી કહેવાય. સૂર્ય સામુ જેનું મુખ હોય એનું નામ સૂર્યમુખી કહેવાય. એમ ભક્ત કોને કહેવાય? જેની નજર નિરંતર ભગવાન સામુ હોય એ જ ભક્ત કહેવાય. મારા ઈષ્ટદેવને શું ગમે છે, મારા મહારાજને શું ગમે છે, મારા મોટા પુરુષને શું ગમે છે, દુનિયાને શું ગમે છે ને મને શું ગમે છે, એ તો જગતના જીવની રીત છે ભાઈ. એ કઈ મુમુક્ષુ નથી. મુમુક્ષુનું લક્ષણ આ છે કે જેની નજર નિરંતર મહારાજ અને મોટા પુરુષ તરફ હોય. એનું નામ મુમુક્ષુ. અને એ અહીં મહારાજ અહીં એ કહે છે ચોથી વાતમાં, એ જ મુમુક્ષુ ખરો કે જે મહારાજને રાજી કરવાના ધ્યેયમાં નિરંતર મંડ્યો રહે, નિરંતર મંડ્યો રહે. બસ મોટા પુરુષ રાજી થાય એ કરવાનું, મહારાજ રાજી થાય એ કરવાનું, રાજી ન થાય નહીં જ કરવાનું. આ વિચાર સાથે જે મંડ્યો હોય એનું નામ મુમુક્ષુ કહેવાય. જરા તપાસ જો. આપણે ફરી કહું છું, લઘુતા ગ્રંથિમાં ન જશો. આ સાંભળીને બે વાત છે. જો પોઝિટિવ નહીં લો ને તો તમને એમ થશે કે હવે આ તો આપણામાં આવું તો છે જ નહીં. સારું આપણે તો ઝીરો, આપણો માર્ક ઝીરો આવી ગયો, આપણે તો કંઈ કરી જ નહીં શકીએ, એવું ના વિચારશો. આ એના માટે વાત નથી કરતા. હવે આવું થાય જ નહીં, ભલે સ્વામી તો બોલે એવું ના વિચારશો. નહીં, આ પ્રમાણે કરવું જ છે એવું વિચારજો. મુક્તો થાય, શક્ય છે. આપણે બહુ પાછળ છીએ એટલે આપણે થોડું દોડવું પડશે, પરંતુ કરવું જ પડશે. મુક્તો મહારાજને મોટાનો આગ્રહ છે. અને મુમુક્ષુતા વગર મુક્ત ભાવ નહીં પ્રગટે, નહીં પ્રગટે. એ હકીકત છે. પાંચમું લક્ષણ કહે છે, એ જ મુમુક્ષુ ખરો કે શ્રી સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ ભગવાન છે. અને ગોપાળાનંદ સ્વામી આદિ અનાદિ મુક્તો છે. ગોપાળાનંદ સ્વામીમાં આપણા બધા આવી ગયા. આગળ પાછળ આખી પેઢી બિરાજે છે ને. ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, વૃંદાવન સ્વામી, મુનિ સ્વામી, આપણા બાપજી એ મારા દિવ્ય પુરુષ, એ મારા ગુરુ છે. એમ એને એ અનાદિ મુક્તો છે એવું જાણીને કેવળ બીજાની આગળ એવી વાતો કરીને તૃપ્તિ નથી પામતો. આપણે બધા શું કરીએ? હે અમારા ગુરુ બાપજી, જુઓ તો ખરા, હા બાપજીનો શિષ્ય છું, ગોપાળ બાપા અમારી પેઢી છે, એમ કરીને તૃપ્ત નથી માનતો. પણ એવું જ પણ વર્તનમાં એમનું જેવું જીવન છે એવું વર્તન આપણું બને એવું કરવા માટે સદા સતત યત્ન કર્યા કરે છે. પોતાના ગુરુના ગુણ મારામાં આવ્યા છે. બાપજી અમે ઘણી વખત વાત કરીએ છીએ કે પેલું વૃંદાવન સ્વામીના એક શિષ્ય હતા.
એ કાયમ કે હું વૃંદાવન સ્વામીનો શિષ્ય, હું વૃંદાવન સ્વામીનો શિષ્ય. હવે જીવન એમનું વૃંદાવન સ્વામીને કઈ લાગુ પડે જ નહીં, કે મેળ જ ના પડે. આસમાન જમીનનો ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ જેવું બે. ત્યારે એક જ શબ્દ હતો કે સ્વામી આ શબ્દ ફરીથી બોલશો નહીં, હું વૃંદાવન સ્વામીનો શિષ્ય. વૃંદાવન સ્વામીનો શિષ્ય કહેવું એ બહુ સારી વાત છે, પણ એના જેવા હોવું એ તો અતિ સારી વાત છે. કહેવાથી નહીં પતી જાય, એ તો ઉપરથી આપણા ગુરુનું બોળ્યું કહેવાય. આપણે એને શોભાડે એવું જીવન ન હોય તો આપણે બોળ્યું કહેવાય. અહીં બેઠેલા આપણે બધા કોઈ સામાન્ય પેઢીના વારસદારો નથી. અહીં બેઠેલા આપણે બધા જગતના જીવો નથી, કોઈ સામાન્ય સાધુઓના શિષ્યો નથી. મુક્તો આપણા ગુરુને જુઓ, ગુરુના ગુરુને જુઓ, આપણી અમીર પેઢીને જુઓ. મુક્તો કેવી એમની દિવ્ય પ્રતિભા છે, કેવું ઠેઠનું સ્વરૂપ છે, કેવું પ્રભાવનું સ્વરૂપ છે. એના શિષ્ય થવાનું અવરભાવમાં આપણને મળ્યું છે. એને શોભાડે એવું જીવન આપણે જીવવું છે. એ સંકલ્પ સાથે જે મંડ્યો હોય, અને એ સાચો મુમુક્ષુ છે. આ મુમુક્ષુની વ્યાખ્યા છે. અમારે સંતોએ પણ એવું જીવન જીવવાનું છે, તમારે પણ એવું જીવન જીવવાનું છે. મુક્તો એનું નામ મુમુક્ષુ કહેવાય. મારા ગુરુ બહુ મોટા, મારા ગુરુ બહુ મોટા, તો હું ખોટો છું એનું શું? ગુરુ મોટા તો એની જોડે શિષ્ય પણ એવો જોઈએ. ગુણાયતાન સ્વામીની વાતમાં એક વાત આવે છે, સ્વામી બોલ્યા છે, સ્વામી કે ગુરુ કરવા તો એની 3 પેઢી જોવી. સ્વામી આવું બોલ્યા છો, ગુરુ કરવા તો એની 3 પેઢી જોવી. કઈ 3 પેઢી? એક ગુરુને જોવા, ગુરુનું જીવન જોવું, પછી ગુરુના ગુરુને જોવા, અને ગુરુના શિષ્યને પણ જોવા. આવું લખ્યું છે. લ્યો, ગુરુ કરતા પહેલા 3 પેઢી જોવી. ગુરુના જીવનને જોવું, ગુરુના ગુરુના જીવનને જોવું, કે એમનું સિલેક્શન કેવું હતું. જે મોટા પુરુષ જે આપણને મળ્યા છે, તો એમના ગુરુ એટલે કે એમણે કેવા ગુરુ કર્યા છે, ગુરુ એમના કેવા હતા એ જોવું. અને પછી એમના શિષ્ય કેવા છે એ પણ જોવું. કેમ આવું જોવાનું કીધું? કે એ ગુરુએ ઘડતર કરીને કેવા તૈયાર કર્યા છે, એમની પ્રોડક્ટ કેવી છે, એ મહત્વનું છે. હવે મુક્તો આપણે 2 વસ્તુમાં તો આપણે બહુ ફુલ્લી પાસ છીએ. ફુલ્લી નહીં, 100% 100માંથી 100 આવે એવા છે. 100માંથી હવા 100 આપનારો હોય ને તો આપી શકે એવું છે. એમાં તો આપણે જોવાની જરૂર નથી. એમાં જોવાવાળા આપણે કોણ? આપણા ગુરુ ને ગુરુના ગુરુ આપણા મુનિ બાપા. આહા, કેવા દિવ્ય પુરુષો. મુક્તો હવે કસર આપણે આપણું જોઈને આપણું કોઈ જીવન જુએ અને આપણા ગુરુને ગુરુ કરવામાંથી પાછો પડી જાય, કે આમના ચેલા આવા, આ દેવનંદન સ્વામીનો શિષ્ય આવો, બાપજીનો શિષ્ય આવો, અને 3જી પેઢીની વાત આવે ને જો આપણે નાપાસ આપણા લીધે આપણા ગુરુ નાપાસ થતા હોય તો મુક્તો ધિક્કાર છે આપણને. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ અમારે ને તમારે બધાને. મુક્તો શરમજનક વાત કહેવાય. આ વાત એટલા માટે કરીએ છીએ મુક્તો કે જેવા આપણા ગુરુ છે, જેવા ગુરુના ગુરુ છે, જે આપણી અમીર પેઢી છે, તો એ પેઢીમાં જો આપણે વારસદાર થઈને રહેવું હશે તો આપણે એમના જેવા ગુણ આપણે શીખવા પડશે, પ્રાપ્ત કરવા પડશે, એમનો એવો રાજીપો કેળવવો પડશે, એમની રીત આપણી કરવી પડશે. એમની રીત આપણી કરવી પડે. એમની રીત જુદી ને આપણી રીત જુદી. ના ચાલે ભાઈ. ઝાડના નામે ફળ વેચાય, લાંબો સમય ના વેચાય. ખાટા થઈ જાય ને તેથી કશું ના લે, કોઈ બાપોય ના ઉપાડે, અડે નહીં કોઈ. એમ ઝાડના નામે ફળ ના વેચાય. આપણે એવું જીવન બનાવવું પડશે. એટલે અહીં કહે છે કે મારા ગુરુ આવા હતા એમ માનીને બેસી ના રહે, વાત કરીને મંડ્યો ના રહે, પણ પોતાના ગુરુના જેવું પોતાનું જીવન બનાવે, એનું નામ ખરો મુમુક્ષુ. મુક્તો આ બધી વર્તનની વાતો છે, થોડી કડવી જરૂર લાગે, પરંતુ કર્યા સિવાય છૂટકો નથી. મુક્તો મુમુક્ષુના લક્ષણો સમય થયો છે એટલે અત્યારે આપણે આગળ વિશેષ વાત નથી કરી શકતા. લેસન આપું છું. આ બાપાશ્રીની પહેલા ભાગની આગળની પ્રસ્તાવનામાં છાપેલા છે, લખેલા છે, અને આપણી એક કેસેટ પણ પ્રકાશન થઈ ચૂકેલી છે. મુમુક્ષુના લક્ષણો ગઈ 2012ના ડિસેમ્બરના મહોત્સવમાં કીર્તન દ્વારા આપણે મુમુક્ષુના લક્ષણો લીધા હતા. સાંભળજો, મનન કરજો, ચિંતન કરજો, અને આવા ગુણ આપણામાં કેળવવાનો યત્નશીલ થજો. એવાયપીની અંદર, એવીપીની અંદર આગામી પ્રોજેક્ટ જે આપણો ચાલી રહ્યો છે એમાં ડિટેલમાં આ લક્ષણો હજુ વધુ ડિટેલમાં ચાલવાના છે. અને આપણે એવા ગુણ કેવી રીતે દ્રઢ કરવા, એને પીએલમાં આપણા પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે ઉતારવા, એ પ્રેક્ટિસ આપણને ત્યાં કરાવવામાં આવશે. અત્યારે મહારાજને, બાપાને, બાપજીને પ્રાર્થના કરીએ કે હે દયાળુ, બસ આપ અમને મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છો,
અમારી પહેલી ને છેલ્લી એ જ અરજ છે, મૂર્તિના સુખની એક ગરજ છે. બસ તો દયાળુ, અમને તમે એવું ભાથું આપો, અમને તમે એવી કૃપા કરો કે અમારામાં મુમુક્ષુતા પ્રગટે. અને મુમુક્ષુતા પ્રગટશે તો તમારી કૃપાનો ધોધ અટકાવવા જાવ તો અટકવાનો નથી. અંદરાધાર તમે વરસવાના છો. મુમુક્ષુને જોઈને તમે વરસો છો. બસ તમે વરસો એવું અમારું જીવન બને એવી અમારા સૌની ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.